પણ હજે માલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા. થોડી બુદ્ધિવાળા થોડા ને ગાંડા ના ગયા ગામ નથી હોતા. હા, મજા આવે. એક બેન એના પતિને કહેતા હતા, એ કે આમ જો કે હાંભળો, કે શું, એ કે આપણી આ બાજુવાળા છે ને રમેશભાઈ, એ હમણાં નવી ગાડી લાવ્યા, આપણે કાંઈ વિચાર. એટલે એના પતિએ કીધું, એ કે આપણી આ બાજુવાળા છે ને રમેશભાઈ, એ નવા લગ્ન કર્યા, નવી બાઈ લાવ્યા, આપણે કાંઈ. એ બેન કે રહેવા દે, વિષય બદલો. એક બેન એના હસબન્ડને કહેતા હતા, એ કે આપણા લગ્નની કે 20મી એનિવર્સરી છે, 20 વર્ષ કાઢી નાખ્યા મેં તમારી હારે, તમે મારી હારે, મને કાંઈક સારું સારું બોલો, એ કે મને મજા આવે એવી કાંઈક વાત કરો. એટલે બોલ્યો કે બેસ અહીંયા. અને પછી એણે વાત શરૂ કરી કે તું ચંદ્રમુખી, હું સૂરજમુખી, તું ચંદ્રમુખી, હું સૂરજમુખી, હું તારથી દુઃખી, તું મારથી દુઃખી. એક બહુ મોટી ઉંમરે એક ભાઈને પ્રેમ થયો, લગભગ 65 વર્ષની ઉંમરે એને પ્રેમ થયો. પ્રેમમાં કાંઈ ઉંમર નથી હોતી. આ ગીત નથી આવતું ગઝલ ફિલ્મની, જગજીત સિંહની બહુ સુપ્રસિદ્ધ ગઝલ છે, ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન. તે 65 વર્ષે પ્રેમ થયો. પ્રેમ થયો પછી એને એના મિત્રને ભેગો થયો ને, એટલે એના મિત્રને કહેતો હતો, એ કે આ પ્રેમમાં કાંઈ મજા નથી આવતી. કાં, એ કે હું જ્યારે ફોન કરું ને તો કે એ કાં એના એ કે ઘૂંટણના દુખાવાની વાત માંડીને બેહે, કાં એ કે મોતિયાની વાત માંડી. 65 વર્ષ પછી એ જોઈ બીજું શું, મોતિયાનો વિષય લાવે કે પ્રેમની કાંઈ વાત જ ન થાય. કારણ કે અમુક ઉંમરે જાય દીકરી સાસરે તો એને કહેવાય કે બાબુલ કી દુઆએ લેતી જા. હવે 65 વર્ષે પછી લગ્ન કરીને હારે જાય તો પછી હું બીપીની ડાયાબિટીસની ટીકડીઓ લેતી જા, બીજું તો કાંઈ ન હોય. પણ આજની પેઢી છે ને સાહેબ બહુ હાઇજેનિક થઈ ગઈ. અત્યારના છોકરા છે ને હાઇજેનિક વધારે થઈ ગયા છે, એને વાત વાતમાં બધું હાઇજેનિક જોઈએ. આપણે નાના હતા, મારી ઉંમરના જે લોકો આ વિડીયો સાંભળે છે એની વાત કરું છું, 35-40 વર્ષ પહેલાં પાછળ જો કદાચ ક્રિકેટ રમતા હોય ને દડો છે એ ગટરની અંદર પડી જાય, એટલે ગટરમાંથી કાઢી અને ગટરવાળા દડાને 5 વખત ટપ્પા પાડો જમીનમાંથી, એટલે દડો પવિત્ર થઈ જાય. હાઇજેનિકની કોઈ વાત જ નહીં. એક જણો હમણાં જમણવારમાં ગયો હતો, બોલો તો જમણવારમાંથી પાછા આવતા આવતા એનો એ સ્વગત મનમાં બોલતો હતો, એ કે લોકો જમણવારમાં રસગુલ્લા શું કામ રાખતા હોય છે? હે, એ કે લોકો જમણવારમાં રસગુલ્લા શું કામ રાખતા હોય છે એ નથી ખબર પડતી, ખિસ્સામાં એ કે પાંચ થાય. તને ખિસ્સું ભરીને ઘેરે લઈ જવાનું કોણ કે છે? મૂળી જમવાનું બધું નથી, ઘરે લઈ જતો પછી કે પાંચ થાય, પાંચ જ થાય. એક ભાઈ શાંતિથી એના ઘરે બેઠો બેઠો હમણાં ફેબ્રુઆરી મહિનો ને બજેટનું ચર્ચા જોતો હતો, નિર્મલા સીતારમણ આપણા દેશના નાણામંત્રી, 2022-23ના, એ જોતો હતો. એટલે એની ઘરવાળી આવી બાજુમાં, એ 5 મિનિટ બેઠી, એણે આમ જોયું ટીવીમાં, ઓલો ભાઈ તો બધું સમજતો હતો, જાણતો હતો, આ આમથી બાજુમાં આવીને બેસી ગઈ. પછી કે આમ તો કાંઈ ફેરફાર નથી, કે ગયા વખતે આ જ કલરની સાડી પહેરી હતી, એને બજેટ અરે કંઈ લેવા દેવા બોલે એણે સાડીનું નિરીક્ષણ કર્યું. એક જણો કહેતો હતો, એ કે મારે છે ને, એ કે મારી યારે પ્રેમ હોય ને તો મને કે વેલેન્ટાઇન ડે ની પહેલાં કહી દેજો. હા, મને મારી યારે જો તને પ્રેમ હોય ને તો વેલેન્ટાઇન ડે ની પહેલાં કરી દેજે, નકર પછી કે મારે તને ફરવાના નાસ્તો કરાવવાના જે કાંઈ ખર્ચો તારી વાહે કરવાનો છે એ હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દઉં. અગાઉ કહે તો મને વ્યવસ્થા કરવાની ખબર પડે. 2 જણા હમણાં લગ્નમાં આમંત્રણ હતું, એટલે જમવા માટે ઘરેથી નીકળ્યા, અને બરોબર બોલો ભાઈ તો તૈયાર થઈને દરવાજે ઊભેલો. હવે આપણે તો શું વાર લાગે, કારણ કે આપણે તો શું છે મેગી જેવા પુરુષો છે, મેગી જેવા 2 મિનિટમાં તૈયાર થઈ જાય. વાર તો શાહી પનીરને લાગે, અડધી કલાક 1.5 કલાક થાય. એટલે બેનને બહુ વાર લાગે. એટલે ઓલા ભાઈ હાથ પડ્યો કે હાલને હવે કેટલી વાર છે, જમણવારમાં સમય થઈ ગયો છે, લગ્નમાં આપણે જાય છીએ ને. એટલે ઓલા બેન આવ્યા, હાથમાં એક થાળીને વાટકો ને ચમચીને બધું થેલીમાં નાખતા હતા. ઓલો કે પણ આ બધું ત્યાં ક્યાં લઈ જવાનું છે, ત્યાં આપણે જમવા જઈને બધું હોય કે લે, તમે કંકોત્રી નથી વાંચી, એમાં લખ્યું હતું વાસણ પ્રથા બંધ છે. એટલે વાસણ પ્રથા બંધ છે એટલે દીકરીને દેવામાં બંધ છે, કે કાંઈ આપણે ઘરની થાળી લઈને નથી જવાનું ખાવા. એને એમ કે વાસણ પ્રથા બંધ છે, કે આપણે હું ત્યાં ખોબામાં ખાવું. પણ મારો એક મિત્ર છે, એના નવા લગ્ન થયા, બહુ મજા આવશે સાંભળજો. નવા લગ્ન થયા એટલે હજી થોડાક દિવસ જ થયેલા ને એની પત્નીને તેડી ગયેલા એના પિયરમાં. એટલે આ ભાઈને એને રિટર્ન પાછી લેવા માટે સાસરે જવાનું થયું. હવે ગયો તો ખરી, પણ ગામડું એકદમ, અને ગામમાં બસ એક જ આવે.
બીજી બસ બીજા દી આવે. હવે આની પાસે કાંઈ વાહનની વ્યવસ્થા નહીં એટલે એ બિચારો બસમાં ગયો તો ખરી, પણ ન છૂટકે એને ત્યાં રાત રોકાવાનું થયું. રાત રોકાવાનું થયું એનોય વાંધો નહીં, દિવસે તો ખૂબ જમાઈને હાંચવ્યા. પછી રાત્રે સુવામાં એવી વ્યવસ્થા કરી, કારણ કે ગામની એક મર્યાદા હોય. એટલે ઓસરી હતી અને ઓસરીમાં એના સસરાનો ખાટલો ઢાળી દીધો, બાજુમાં નવા જમાય કુમાર એનો ખાટલો ઢાળી દીધો. બે હુતા હાહરો જમાય, બૈરા બીજા બધા પોતપોતાના વ્યવસ્થા પ્રમાણે રૂમમાં. અડધીક રાતનો ગદર ભાંગ્યો અને ચૂડી ખખડવાનો અવાજ આવ્યો. એટલે ઓલો અભડાક કરતો બેઠો થઈ ગયો, જોયું કાંઈ નહોતું, પાછો હોઈ ગયો. થોડીક વાર થઈ તો વળી ચૂડી ખખડવાનો અવાજ થયો. એટલે ઓલો બેઠો થઈ ગયો, આજુબાજુ નજર કરી, કાંઈ નહોતું. આવું ત્રીજી વાર થયું ને એટલે એના સસરા જાગી ગયા, પડખું ફરીને એટલું બોલ્યા કે હુઈ જા ભાઈ હુઈ જા, ભેંસ બાંધી છે ને એની હાકળ ખખડે છે. પણ મોહબ્બતની સફર લાંબી છે તો શું થયું? મોહબ્બતની સફર લાંબી છે તો શું થયું? થોડુંક તમે ચાલો, થોડુંક અમે ચાલશું, થોડુંક તમે ચાલો, થોડુંક અમે ચાલશું. બે થાકી જાવ તો રિક્ષા કરી લેવું. પણ મેકઅપનો સામાન ખાસ કરીને લેડીઝ વર્ગનો, આમ તો લેડીઝ ને મેકઅપને આપણે તો શું બહુ કાંઈ લેવા દેવા નહીં નથી. અમારો અગાઉ બોર્ડ વાંચી ગયો તો બ્યુટી પાર્લરમાં, એ કે બ્યુટી પાર્લર ફક્ત મહિલાઓ માટે. એ સામું કે અમારે જરૂર નથી, એટલે જરૂર લેડીઝ નથી. અને એ મેકઅપનો જે કાંઈ સામાન છે એ આજથી 15-20 વર્ષ 25 વર્ષ પહેલાં તમે જુઓ ને તો બધું બહુ નોર્મલ કિંમતમાં બધું મળતું, સસ્તો હતો ટૂંકમાં સામાન. હવે બધી વસ્તુ બહુ મોંઘી થઈ ગઈ. આ આઈલાઇનર ને તમે એવી બધી બ્રાન્ડેડ વસ્તુ આવે કંપનીની, ફોરેનની, એટલે બહુ સામાન મોંઘો થઈ ગયો. એટલે થયું હું કે જ્યારે સસ્તો સામાન હતો ને ત્યારે દીકરી છે એ વળાવે ને ત્યારે સાસરે જાય ને ત્યારે રડે ખૂબ, આહુડાય એટલા વયા જાય, આ બધાને મળે બેઠીને મોટો ભેકડો તાણીને રોવે. કારણ કે મેકઅપના સામાનની ચિંતા નહોતી ને અત્યારે બધું થઈ ગયું બહુ મોંઘું, તે રોતી નથી, ખાલી એટલું તમને મેકઅપ ખરાબ થઈ. એક બેને હમણાં ટ્રાફિક સિગ્નલ તોડ્યું, એક્ટિવા લઈને જતા હતા અને લાલ લાઇટમાં કાંઈ ખબર ન રહી એટલે જમ્પ કરી ગયા. એટલે પોલીસ ટ્રાફિક હાજર જ હતા, સાઈડમાં લઈ લેવો, એની ગાડી સાઈડમાં લેવડાવી લીધી ને પછી કે બોલો નામ બોલો લખાવો. એણે તો તરત રસીદ ફાડવાની તૈયારી કરી. તો એ બેન બોલ્યા કે ભાઈ મને જવા દો પ્લીઝ, મહેરબાની કરીને, હું સ્કૂલમાં શિક્ષિકા છું. ટ્રાફિક હવલદાર કે તો તમારી કેદુની વાટ જોતો હતો. એ કે હાલો આની પાસે ઘોડી ચડાવો ગાડીને અને એક હારે 100 વખત લખો, હું કોઈ દી ટ્રાફિક સિગ્નલ નહીં તોડું. 100 વખત લખો. મૂળ એણે નાનપણની દાજ ઉતારી. તમે અમને લગા પડી કે હું ક્યાં તને ભણાવતી, એને બધા ટીચર સમાજ ઉપર દાજ હતી. એ કે 100 વખત લખો. એક ભાઈનો છોકરો હમણાં ક્રિકેટ રમીને ઘરે આવ્યો. ક્રિકેટ રમીને ઘરે આવ્યો ને એટલે એને પપ્પાએ પૂછ્યું કે બેટા ક્રિકેટ રમવા ગયો તો? એ કે યસ ડેડી. વાહ. એ કે બેટિંગ કર્યું? એ કે ઓપનિંગ, પહેલો જ વારો મારો. વાહ મારો દીકરો, વાહ સરસ. મારી છાતી ફૂલે હોય. કે કેટલા રન કર્યા હતા? એ છોકરાએ કીધું કે સદી પૂરી કરવામાં 99 રન જ ઘટતા. દીકરો એમ કહેતો 1 રન. ખરેખર અગો મને પૂછતો હતો, મને કે ભાઈ ગજબ કહેવાય ને. મેં કીધું શું? અરે મને કે ગજબ કહેવાય. પણ મેં કીધું હું? મને કે જ્યારે એકબીજાને ઓળખતા ન હોય ત્યારે લગ્ન થાય. જ્યારે એકબીજાને ઓળખતા ન હોય તો એ લગ્ન થઈ જાય ને પૂરેપૂરા એકબીજાને ઓળખી લે તો એ છૂટાછેડા થઈ જાય. વાતે વિચારવા કારણ માણસમાં ઈશ્વરમાં સાહેબ ફરક જ એ છે કે ભગવાનની તમે જેમ જેમ નજીક જાઓ ને એમ એનું સ્વરૂપ વિરાટ થતું જાય, અને માણસની જેમ નજીક જાઓ એ માણસ નાનો થતો જાય. આ ગુણ દોષ દરેકની અંદર હોવાની. હમણાં કોર્ટમાં છૂટાછેડાનો કેસ હતો કોર્ટની અંદર. એટલે જજ તરીકે લેડીઝ બેન હતા. એટલે એણે જે આ ફરિયાદી બેન હતા એને સ્વાભાવિક સ્ત્રી સહજ પ્રશ્ન પૂછ્યો. એ કે બેન તમારે તમારા પતિ સાથે શું કામ નથી રહેવું? અને ત્યારે એ બેને જજને કીધું એ કે તમે 1 મહિનો રહી જાઓ. ખબર પડે કે 1 મહિનો રહેવા જાઓ કેવો છે. એ થોડા જવાનું. પણ મિત્રો ભેગા થાય અને કોઈ એવું કામ હોય ને એમ કે ને કે મૂંઝાતો નહીં, હું છું યાર તારી યારે. હા મૂંઝાતો નહીં, હું છું ને તારી યારે, આવું કે ને ત્યારે મનમાં એક વખત તો એવો સવાલ થાય જ કે આય માર ખાહે અને આપણને ખબર આવશે.
એક વાત તો વિચાર આવે, પણ ખરેખર પુરુષ છે ને એટલો બધો ખરાબ નથી હોતો જેટલો એની પત્ની એને ધારે છે, અને એટલો બધો સારો નથી હોતો જેટલી એની મમ્મી એને ધારે છે. આટલો જ ફરક છે. કારણ કે પત્ની છે ને માં છે, એમાં બેમાં ફેર જ ઈ છે કે માં છે ને એ પુરુષની રગે રગ જાણે, કારણ કે એને જન્મ દીધો છે, એ રગે રગથી વાકેફ હોય, અને પત્ની છે એ દુઃખથી રગ જાણતી હોય. અમારા ભૂરો હમણાં એક દી એને પોપટ લેવાનો શોખ થયો, તે પાલતુ આવા પ્રાણીઓ વેચે ને એવી દુકાનમાં ગયો શોપમાં, અને ત્યાં પોપટ લાટ બધા પિંજરામાં હતા અલગ અલગ પ્રકારના. દુકાનવાળાને જઈને કીધું કે ભાઈ મારે પોપટ જોઈએ છે, એટલે દુકાનવાળાએ બતાવ્યા પિંજરામાં. પછી એક પિંજરા આગળ દુકાનવાળો ઊભો રહીને કે ભાઈ આ પોપટ બહુ બેસ્ટ છે, લઈ જાઓ. તો પૂરો કે પણ એની ખાસિયત શું? એટલે દુકાનવાળાએ કીધું કે આ પોપટ હિન્દી, ગુજરાતી ને અંગ્રેજી 3 ભાષામાં બોલે. ભૂરો કે એમ? કે હા. કે હું ટ્રાય કરું? કે કરો. એટલે ભૂરાએ શરૂ કર્યું. ભૂરાએ પહેલાં અંગ્રેજીમાં પોપટને પૂછ્યું કે હુ આર યુ? એટલે પોપટે જવાબ દીધો કે આઈ એમ પેરોટ. ભૂરો કે વાહ. પછી એણે હિન્દીમાં પૂછ્યું કે તુમ કોણ હો? તો પોપટે જવાબ દીધો મેં તોતા હું. ભૂરાએ ત્રીજી વાર ગુજરાતીમાં પૂછ્યું કે તું કોણ છો? કે 2 વાર તો જવાબ દીધો, તારો બા પોપટ છું. કે સંભળાતું નથી. શબ્દને કાગળ ઉપર ઘસીને મર્દન કરું છું, શબ્દને કાગળ ઉપર ઘસીને મર્દન કરું છું, લાગણીના જળ વડે હું સૌ પ્રથમ મારી માતૃભાષાને વંદન કરું છું. આ વિચારો, સપના, આ બધું માતૃભાષામાં જ આવે. ટીચરે હમણાં વર્ગમાં અમારા અગાના દીકરા રઘાને પ્રશ્ન કર્યો કે તને જો તારી મમ્મી વાપરવા માટે 10 રૂપિયા આપે અને તારી બેનને 15 રૂપિયા આપે તો કુલ મિલાવીને શું થશે? એટલે રઘાએ કીધું મેડમ બાંધણ થાય. આમાં ઝઘડો થાય મારી બેનને મમ્મીને તઈને, બીજું કાંઈ ન થાય. ઓલા સરવાળાને પૂછતા હતા, આને જે થતું હતું એ કીધું. એક જીમ, કસરતનું જીમ સેન્ટર હતું ને એની બહાર એ લોકોએ સરસ મજાની જાહેરાત લખી હતી. બોલો, આ જીમવાળાએ જાહેરાત એવી લખી હતી કે જો તમે એવું ઈચ્છતા હો કે તમે ગુજરી જાઓ ત્યારે તમને ઉપાડવાવાળા ગાળ્યું ન દે તો નિયમિત અહીંયા કસરત કરવા આવો. અમુકના શરીર એવા થઈ જાય, ઉપાડવા વાળા છેલ્લે ગાડી કેટલો વજનદાર છે. નામી શબ્દ બહુ મજાનો છે સાહેબ. કોઈ નામ નહોતું, કારણ કે મને ને તમને જ્યારે જગતના ચોકમાં જન્મ થયો ત્યારે નામ નહોતું, અને જેદી વયા જાહો તેદી નામ નહીં હોય. આ વચમાં આપણે નામ એટલે રાખ્યા છે કે ઉઘરાણીમાં ડખા ન થાય. નનામીમાં નામ જ નથી હોતું. કેવું સરસ મજાનું વાહન, સીધું હોય જ જવાનું. બોલો, સ્લીપિંગ કોચ. પણ માણસ એવું જીવન જીવી જાય ને કે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રોય, હવે એસી કરની કર ચલો કે આપ હસો ને જગ રોય. હા, તમે જન્મ થયો ને ત્યારે તો તમે રોતા હતા, બીજા બધા દાંત કાઢતા હતા, ભાઈ આવ્યો ભાઈ આવ્યો. પણ હવે જાઓ ત્યારે તમે એવું કંઈક જીવન જીવીને જાઓ કે જગત રોવે. હા, જનાર તો જતા રહીએ છે, પણ જગત એને યાદ કરે ને યાદ એને કરે જેણે કંઈક સારા કામ કર્યા હોય. હા, આખા ગામના બૂચ માર્યા હોય યાદ તો એ નહીં કરે, પણ બીજી રીતે. એક ભાઈ હમણાં કહેતા હતા કે ભાઈ મારે મારી પત્નીની વાત એટલા માટે માનવી પડે કે એ મને એનો ભગવાન માને છે. યુ નો, પતિ પરમેશ્વર. અને ભગવાને ભક્તની વાત માનવી જ પડે કે નકર ભક્તો નારાજ થઈ જાય. એમ કરીને કામ કરવું હાલ કે મારે મોડું થાય ભાઈ કે કચરા પોતા બાકી છે. પણ લગ્નની સિઝન હાલે છે, અને લગ્નની સિઝનમાં કંકોત્રી બધાના ઘરે આવતી હોય, પણ કંકોત્રી આમ ખોલ્યા પછી તમારું ધ્યાન જો સીધું જમણવારના સ્થળ અને સમય ઉપર જાય તો મહાભારતના અર્જુનની તમારી આંખમાં કોઈ ફરક નથી. આપણે એ છીએ, બીજું કઈ કામ ન હોય. પણ અમારા અગાનો માસૂમ સવાલ છે. હા, એના માસૂમ સવાલો તો આવે જ છે દર વખતે. મને કે ભાઈ કે માની લ્યો કે કોઈ છોકરાનું નામ આકાશ હોય. મેં કીધું હોય, ઘણા છોકરાના હોય. એમ નહીં, મને કે એનું નામ આકાશ હોય, આપણે એની અરે વાત કરતા હોય, વાત પૂરી થઈ જાય પછી આપણે એનાથી રજા લેવી હોય, નીકળવું હોય તો એને ટાટા સ્કાય એવું કહેવાય. આકાશ, સ્કાય, ટાટા. મેં કીધું કહેવાય, પછી તો લાઈફ જીંગાલાલા જીંગાલાલા. પણ આ દુનિયામાં સાહેબ મેં એવું ઓબ્ઝર્વેશન કર્યું, કંડક્ટર
બસના એ એક જ એવું પ્રાણી છે કે ચાલુ બસે હાયલા કરે. અને બસ સ્ટેન્ડની મજા આવી છે. વડોદરા વાળી ગઈ, સુરત વાળા ક્યારે આવશે, ગાંધીનગર વાળી સામે જ ઊભી, બસ તો કોઈ બોલે જ નહીં. અગો હમણાં મચ્છરને ફરિયાદ કરતો હતો. એમાં શું છે, આ અમુક ઋતુ પરિવર્તન થાય ને, ઋતુ ચેન્જ થાય બે ગાળામાં, એટલે મચ્છરનો ત્રાસ બહુ વધી જાય. મચ્છરને ફરિયાદ કરતો હતો એ કે એટલે રાતે કડવાનું, દિવસે કડવાનું, તમારે જરીકે આરામ નહીં, અમને હોવા જ નહીં દેવાના. એટલે મચ્છરે કીધું કે શું કરું સાહેબ, બહુ ટેન્શન છે. એ કે ઘરે એ કે એક જુવાન બેન છે, મા બાપ બીમાર છે, અને બેનને એ કે દહેજમાં છોકરાવાળાએ 1 લીટર લોહી માગ્યું છે, ઓવર ટાઈમ કરું છું. હવે છોકરો ને છોકરી બેઠા હતી, કાલને આપણે કંઈક મીઠી મીઠી વાતો કરીએ. હા, એ કે મીઠી મીઠી વાતો કરીએ. છોકરાએ શરૂ કર્યું, એ કે રસગુલ્લા, કાજુ કતરી, બરફી, ગુલાબજાંબુ, લાડવા. બસ હાલ હવે તારો વારો. આમ નામ રોડી. પણ બહુ મજાનું ઓબ્ઝર્વેશન છે. ગમે એટલું તમે ભણેલા હો, પણ કોઈ ઓફિસમાં કોઈ જગ્યાએ તમે જાઓ ને, કાચનો દરવાજો હોય, એમાં પુલ અને પુશ લખ્યું હોય, પુલ અને પુશ લખ્યું હોય, એટલે 1 સેકન્ડ તો વિચાર આવી જ જાય કે આને ધક્કો મારવાનો કે ખેંચવાનો. ખબર હોય પણ વિચાર આવે. પણ મિત્રો કેવા હોય છે, હમણાં 2 મિત્રો મળે ને, તો એક મિત્ર હાવ ઉદાસ હતો, એટલે બીજાએ પૂછ્યું કા મોટા શું થયું? એટલે ઓલે કીધું કે ડૉક્ટર આગળ ગયો તો, રિપોર્ટ કરાવ્યા, ડૉક્ટરે કીધું તને કેન્સર છે, અને એ છેલ્લા સ્ટેજનું. એટલે ઓલો બહુ ઉદાસ હતો, તો આવડાડે કીધું કે વાહ, છેલ્લા સ્ટેજનું કેન્સર, તારે જલસો લે. કે લે. ઓલો કે પણ એમાં શું જલસો? એ કે જલસો જ ને, આજે કેન્સર, કાલ ગુજરી જાય, પમદી સ્વર્ગમાં જાય, પછી ચોથા દી હે નકરી અપ્સરા હોય કે ઉર્વશી, મેનકા ને રંભા. લે તારી તી કે લાઈફ સેટ થઈ ગઈ. એક છોકરી હમણાં પપ્પાને કહેતી હતી કે પપ્પા હું એ કે કોલેજથી આવું ને જાઉં ને, ત્યારે રસ્તામાં એક છોકરો મને હેરાન કરે. હે, એ કે રસ્તામાં એક છોકરો મને હેરાન કરે. એટલે પપ્પાએ પૂછ્યું, બોલ મને એનું નામ દે, સરનામું દે, હું એને શું સજા કરું? એ કે કાંઈ નહીં, મારા એની યાર લગ્ન કરાવી દે. કાંઈ એને પપ્પાએ કીધું, એ કે સજા આપવામાં તું તારી મમ્મી જેવી જ છે. હા, ભૂરાને હમણાં અમારે છૂટાછેડાનો કેસ અદાલતમાં હારતો હતો, એટલે જજ સાહેબે એને ચુકાદો આપ્યો ફાઇનલ હિયરિંગમાં કે તમે બે હવે આજથી છૂટા. ફાઇનલ ચુકાદો આવી ગયો, અને ફાઇનલ ચુકાદામાં જજ સાહેબે એવું ઠરાવ્યું કે ભાઈ તારે તારી પત્નીને દર મહિને 8,000 રૂપિયા છે એ ભરણ પોષણના ખાધા ખોરાકીના ચૂકવવાના. એટલે પૂરો જજ સાહેબને મેળો કરગરવા, કે સાહેબ માફ કરો, નાનો માણસ છું, ગરીબ માણસ છું, કાંઈક દયા કરો, 8,000 વધી જાય. જજ સાહેબ કે 2,000 ઓછા, 6,000 દેજે. એ કે સાહેબ એમાં એવું છે કે મારે આના પહેલાં એક ઘરવાળી હતી ને, એને હું 2,000 ચૂકવું છું. જજ સાહેબ કે સારું હાલ, હજી 2,000 ઓછા, 4 દેજે. એ કે સાહેબ એની પહેલાં એક હતી, એને હું એ કે 2,000 આપું છું. તો આ જજ સાહેબ માથું ખંજવાળવા મળે. કે તો તારું ઘર કેમ હાલે છે? એ કે સાહેબ એમાં એવું છે કે મારે અત્યારે જે ઘરવાળી છે ને, એને ત્યાંથી 12,000 આવે છે. એક ખૂબ હિંમતવાન પતિની વાર્તા, હિંમતવાન પતિની વાર્તા, હાવ નાની શોર્ટ. એની પત્નીએ આવીને કીધું કે હું કેવી લાગુ છું, હું બ્યુટી પાર્લર ગઈ હતી, ઓલા હળુકદેને કીધું કે બંધ હતું. આ કહેવા માટે કેટલી હિંમત જોઈ, કારણ કે પછી એની શું હાલત થઈ હોય એ ખાલી કલ્પના કરવાની. અને આમ જોવા જાવ ને તો દુનિયામાં કોઈ શાકાહારી છે જ નહીં, પ્યોર વેજીટેરિયન કોઈ માણસ જ નથી, કારણ કે થોડું ઘણું મગજ તો બધાય ખાતા હોય. વાત સાચી છે. અને એક સર્વે અનુસાર, સર્વે છે આ, મારી વાત નથી, સર્વે છે આખો, કે જ્યાં જ્યાં લગ્ન પ્રસંગે ગીત વાગતું હોય, તું પ્યાર હૈ કિસી ઓર કા, તુજે ચાહતા કોઈ ઓર હૈ, આ ગીત વાગે એટલે 10માંથી 8 છોકરા ઇમોશનલ થઈ જાય. કારણ કે બધાને એમ લાગે કે મારી જ વ્યથા છે. અને ભારતના પુરુષોનું સાહેબ ટેલેન્ટ તો તમે જુઓ, કેવડા ટેલેન્ટેડ. ગાડીની ટાંકી ખોલી, ઢાંકણું ખોલીને આમ ગાડી હલાવીને કહી દે કેટલું પેટ્રોલ છે ને કેટલી હાલ છે. નહીં વાંધો. અને બહુ મજાની વાત એ છે કે પુરુષોમાં ઝઘડો થાય ને, અજાણ્યા રોડ ઉપર 2 જણાને ઝઘડો થાય ને, એટલે 2 પહેલાં શરૂઆતમાં એકબીજાને એવું કહેતા હોય કે મને એક વખત હાથ તો અડાડી દો, અને પછી ઓલો 2 નાખે તો પાછા બાંધી કે તે મને હાથ કેમ અડાડ્યો? તે તો કીધું છે હાથ અડાડ્યો, ઓલા અડાડ્યો તો પાછો એમ જ.
ફૂલ લેવા મોકલ્યા હતા વરરાજાની ને ગાડીની ને એની હાટું વિધિ હાટું, એ પોતે ફૂલ થઈને એ કે ક્યાં ગયા બધા. પણ એ ભાઈ હમણાં કહેતા હતા એ કે લગ્ન પછી છે ને સાસરું એ ખરજવા જેવું છે. હા, લગ્ન વખતે છે ને કે ખરજવામાં કેવું હોય કે આપણને કે ખંજવાળો ને તો એ બહુ મજા આવે, પછી બળતરા થાય. નવા નવા હોય ને ત્યારે સાસરામાં કે બહુ મજા આવે, પછી સમજી જાવ. એ એનો અનુભવ હોય છે, બધાને એવું ન હોય. એક જણ અમને છોકરી જોવા ગયો ને તે 2 જણાને કીધું કે તમારે કાંઈ વાતચીત કરવી હોય તો પર્સનલ આ રૂમમાં આવી આવો. 2 જણાને બેહાડ્યા વાતચીત કરી, 2 જણાને ખૂબ ગમ્યું બધું વાતચીત કરીને. પછી છેલ્લે છોકરાએ કહી દીધું એ કે બસ હવેથી તું જ મારી સાધના, તું જ મારી આરાધના, તું જ મારી આસ્થાન, તું જ મારી કવિતા. એટલે છોકરીએ કીધું કે તો પછી તું જ મારો સુરેશ ને, તું જ મારો દિનેશ ને, તું જ મારો રમેશ, તું જ મારો મહેશ. 4 નામ તે દીધા, 4 મેં દીધા. પણ અત્યારે આ દુનિયામાં સૌથી સખતમાં સખત વેપારી, પ્યોર વેપારી જો કોઈ હોય તો એ પાણીપુરીવાળો છે. હા, શું કામ ખબર કે છોકરીઓ ગમે એટલે એની સામું સ્માઇલ આપે, ગણવામાં ભૂલ ન પડે. જો એ સામી સ્માઇલ આપવામાં રહે તો ખોટનો ધંધો થાય, એટલે એ ધંધો જ ન કરે. ગમે એવી છોકરી સ્માઇલ આપે એ ગણતરી કરે પરફેક્ટ, એક પૂરી વધારે ન જાય. હા, ને તો ઘણા આમાં તો આખી દુકાનો ખાલી કરી નાખી. દુકાનો હું પેઢીયું ઉઠી ગઈ સ્માઇલું આપવા. અગાને હમણાં બેંકમાંથી મેલ આવ્યો હતો કે તમારા પાનની વિગત આપો. એટલે અગાએ અહીંથી શરૂ કર્યું એ કે લખો એ કે ભીની હોપારી ગુલકંદ વરિયાળી એલચી ચૂનો થોડોક ઓછો રાખો. ઓલા પાન કાર્ડ માગતા એ પાન ખાતું તો એનું થયું. પણ બહુ મજાનો જોક છે અને મજા આવે, સમજવા જેવો છે કે કારણ વગરનો છોકરો જો ગુના વગર માફી માગી લેતો હોય, કોઈ કારણ વગર કોઈ ગુના વગર એ માફી માગી લે, ગુનો કબૂલ કરી લે, તો મા બાપે સમજી જવું જોઈએ કે હવે છોકરાને લગ્ન કરી દેવાય. કારણ કે આ વસ્તુ એને લગ્ન પછી કામ લાગે. વગર ગુનો કબૂલ કરી લે છે ને માફી માગી લે છે તો આને લગ્ન જીવનમાં વાંધો ન આવે, હવે આને પરણાવી દેવાય. મમ્મી પપ્પાએ આવું સમજી જવાય. નકર કુંવારાને તો બહુ વતાવ્યા ન થાય, કારણ કે એનામાં સહન શક્તિ ઓછી હોય, એ તરત મારી ઉપર ઉતરી આવે. એની યાર બહુ ઝઘડો ન કરે, સહન શક્તિ એનામાં હોતી જ નથી. પણ નોકરી કરતા હોય ને તો નોકરીમાં રજા લેવાની થાય, કોઈ સામાજિક પ્રસંગે, બીજું ત્રીજું આ તે ક્યાંક જવું. એટલે નોકરીમાં રજા લેવામાં સૌથી વધારે માસ્ટરી જો કોઈની હોય ને તો બિરબલની માસ્ટરી હતી રજા લેવામાં. શું કામ ખબર? એને અકબર છે એ બાદશાહ કાંઈ પણ સવાલ પૂછે એટલે તરત બિરબલ કહે કે જહાંપના આ પ્રશ્નના સમાધાન માટે મને 7 દિવસની મુદત આપો. એમ કરીને 7 દિવસ રજા, 8ના દી આવીને જવાબ આપી દે. હમણાં એક છોકરાએ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉપર એક છોકરીને પ્રપોઝ કર્યું. હા, એ કે વિલ યુ બી માય વેલેન્ટાઇન? એટલે છોકરીએ કીધું કે ના રે ના, હજી અમારી મોટી બેનનું બાકી છે. એક અભણ નેતાજી ચૂંટાઈ તો ગયા, ચૂંટણીમાં મિનિસ્ટર બની ગયા ને પાછા હેલ્થ મિનિસ્ટર બન્યા, આરોગ્ય મંત્રી. અને સીધી જ પહેલા જ વીકમાં એણે એક મોટી સિવિલ હોસ્પિટલની અંદર ઓચિંતા સરપ્રાઇઝ વિઝિટ કરી, રેડ પાડી. હવે ત્યાં થયું એવું કે 2 દર્દીને ઓક્સિજનનો બાટલા ચડાવેલા, એટલે ઓક્સિજન પડેલા સિલિન્ડર બાજુમાં, એક એમને એમ હૂતેલો. એટલે નેતાજી આવીને ડૉક્ટરોને ખખડાવી નાખ્યા. એ કે આ 2 દર્દી CNG ઉપર છે ને ત્રીજાને કેમ કાંઈ નથી? ડૉક્ટર સમજી ગયો કે સાહેબ એ પેટ્રોલ ઉપર છે. એ કે તો વાંધો નહીં, તો જ આવે. અગાને હમણાં પૂછ્યું, અગુભાઈ તમે કયો સાબુ વાપરો? એટલે અગાએ કીધું પિન્ટૂરનો. પિન્ટૂર કઈ કંપની? કે પિયર્સનો હતો પણ પતવા આવ્યો એટલે સંતૂરની વાહે ચિપકાવી દીધો. સંતૂર ને પિયર્સ બે ભેગો કર્યો, પિન્ટૂર. નવી કંપની બનાવી. પણ હમણાં એક જગ્યાએ ફંક્શનમાં તમે બધા જાતા હો, તમને ખબર હોય બધી બોર્ડ મારે, ભાઈઓ આ તરફ, બહેનો આ તરફ, આવા બધા બોર્ડ મારેલા હોય, બધી સાઇન બોર્ડ. એટલે એક જગ્યાએ બોર્ડ મારેલા, પણ બોર્ડવાળાને ખબર નહીં બિચારાને કે આવું થશે. એમાં બોર્ડ એવી રીતે ઉપર નીચે મારેલા કે વાંચતા અર્થ એવો થતો હતો. ઉપર એક બોર્ડ હતું ભાઈઓ, પાછું નીચે એક બોર્ડ હતું
સ્વચ્છતા જાળવો. આ બાજુ બીજું બોર્ડ હતું બહેનો, નીચે બીજું બોર્ડ હતું શાંતિ જાળવો. અને શાંતિ ખરેખર જાળવવાની જરૂર તો બહેનોને જ છે. ભેગું થઈ ગયું એમ, એનો ઈરાદો નહીં હોય પણ બોર્ડ બે ભેગા થઈ ગયા. અમુક પ્રેમ એટલા શક્તિશાળી હોય, પ્રેમ કે એને યાદ કરતા હેડકી નહીં હડકવા ઉપડે. પ્રેમમાં યાદ કરવું તો એકબીજાને હેડકી ઉપડે નથી. આપણે કહેતા હેડકી ઉપડે કે મેં તમે ફલાણા યાદ કરતા, આને તો સીધા હડકવા ઉપડે. પ્રેમનો ફોર્સ એટલો. હા, અગાઉ મને પૂછતો તો મને કે ભાઈ હું કામ આળસુ માણસોને લોકો એટલી બધી નફરત કરતા હશે? મને કે આળસુ માણસને લોકો શું કામ એટલી નફરત કરતા હશે? એ બિચારા કાંઈ કરતા નથી. કાંઈ કરતા નથી એટલે દાળ ઉડા છે. મને કે ભાઈ મને એક વખત નાનો હતો ને તો નિશાળમાં પરાણે મને કે ગીત ગાવા ઊભો કર્યો. બોલો ગીત ગાન ગા. મેં કીધું ભાઈ મને ન આવડે. નહીં યાર તારે ગીત ગાવાનું જ છે. સર ને ટીચર ને બધાએ મને ફોર્સ કરીને પરાણે ઊભો કર્યો. મેં કીધું પછી? મને કે પછી મેં બધાને ઊભા કરી દીધા. મેં કીધું કેમ? મને કે મેં રાષ્ટ્રગીત ગાયું. જના ગાના માના હતી બધાએ ઊભા કર્યા. એણે મને એકને ઊભો કર્યો, મેં જેટલા બેઠા તે બધાને ઊભા કર્યા. આમ બદલો. એક બેન એના પતિને ખીજાતા હતા હમણાં. એ કે આ રોજ રોજ કે બહાર જાવ છો તો કોણ તમારા સન્માન કરે છે? નવા નવા શાલુ લઈને ઘરે આવો છો, નવી નવા ધાબળા ને શાલુ લઈને. એ કે સન્માન કોઈ નથી કરતું. અમે બધા ફૂટપાથ ઉપર બેઠા હોય ને તો શિયાળામાં ઓલા કંબલ દાન કરવા વાળા આવે ને ઓઢાડવા, એ બધાને એક એક દઈ દે ઘેરે લેતા. આમ નામ કબાટ ભરતી તો ઓલા ને એમ કે ગરીબ માણસ. અગો મને કહેતો તો મને કે ભાઈ હવે છે ને મેં નક્કી કર્યું છે કે હું જમવા બેહું ને ત્યારે સાઉથની ફિલ્મ કોઈ દી નહીં જોવાની. મેં કીધું પણ જમવા બેસ ત્યારે સાઉથની ફિલ્મ શું કામ નહીં જોવાની? અરે મને કે નહીં જોવાની. કાલે કે હું બરોબર બપોરે જમવા બેઠો અને સાઉથનું ફિલ્મ ટીવીમાં ચાલુ. એક સ્કોર્પિયો ગાડીનું ટાયર ઉલને નહીં કે મારી થાળીમાં જ પડવાનું. આ તો સારું થયું મેં થાળી લઈ લીધી. એમાં ફાઇટિંગના સીન એવા હોય કે મેં થાળી લઈ લીધી, નકર થાળીમાં જ ટાયર પડવાનું હતું. બે પતિ પત્નીને હમણાં ઝઘડો થઈ ગયો. હા, ઝઘડો થયો ને એટલે પત્નીએ કીધું પતિએ કે તું મને છૂટાછેડા આપી દે, તારીથી મારે શાંતિ. કે એની પત્ની કે એમ ન મળે છૂટાછેડા. કે 150 જણાને દાન લઈને આવ્યા હતા મને પરણવા માટે. 150 ને પાછા લઈને આવો. ઓલો કે એમાંથી 28 તો ગુજરી ગયા છે. એટલે ટૂંકમાં એને છૂટાછેડા દેવા જ નથી. એક લગ્નમાં એમણે પંડિતજીએ કીધું, એ બરોબર વિધિ કરાવતા હતા. એ કે લાવો આરતીની થાળી. એક જણો દોડા દોડી ગયો. આરતી જમતી હતી નથી, થાળી લઈ આવ્યો તો આરતી વાહે આવી. એક ઢીકો માર્યો. દાળ ભાત તો ખાવા દે રોયા. અગો અમને કપડાં લેવા ગયો તો રેડીમેડ શોરૂમની અંદર. એટલે દુકાનવાળાને કીધું કે શર્ટ બતાવો. દુકાનવાળા ઘણા બધા શર્ટ બતાવી દીધા અને પછી એક શર્ટ હાથમાં લઈને દુકાનવાળાએ કીધું કે આ લઈ જાઓ સાહેબ. કે અગો કે આમાં શું? કે આ પીટર ઇંગ્લેન્ડનો છે, 3500 રૂપિયાનો આવશે. અગો કે પીટર સુરતનો બતાવો. પીટર ઇંગ્લેન્ડનો મોંઘો છે, હવે 350 જોઈશ. પણ બેંકમાં કામ કરતા ભૂરાને એક છોકરી યારે પ્રેમ થઈ ગયો. એટલે છોકરીએ ભૂરાને લવ લેટર લખ્યો. એટલે ભૂરાએ એનો રિપ્લાય આપ્યો. એ કે સહી બરોબર મેચ નથી થતી, રિજેક્ટ કરવામાં આવે છે. પ્રેમ પત્રને રિજેક્ટ કર્યો. બોલો ધંધો મગજમાં કરી દે નીકળે ને. એક છોકરીને પ્રેમ થઈ ગયો. એ છોકરી મૂળ પેથોલોજી લેબ ચલાવતી હતી. એક છોકરા પ્રેમ થઈ ગયો એટલે એણે મોબાઈલમાં સરસ મજાનો એને સુંદર મજાનો લાંબો લચક મેસેજ લખીને મોકલ્યો પ્રેમ વિશે અને કીધું કે આનો મને જવાબ આપજે, રિપ્લાય. ઓલી તરત જ રિપ્લાય આપ્યો એના પ્રેમનો મેસેજની અંદર. પણ એણે જવાબની અંદર લખીને દીધું બ્લડ ગ્રુપ B પોઝિટિવ, હિમોગ્લોબિન 8 mg, સુગર 120 અને ચાર્જ 150 રૂપિયા. ઓનલાઈન રિપોર્ટ પાછો આપ્યો. પણ ઠંડીની ઋતુ છે, એક બે ઠંડીની વાતો લઈ લે. હા, એટલી બધી ઠંડીની અંદર છે ને સાહેબ, કોઈ પાણીવાળી પિસ્તોલ બતાવીને લૂંટવા હોય ને તોય લૂંટી લે. પિસ્તોલમાં ભલે ગોળી ન હોય, મજા આવે. અને આવી ઠંડીની ઋતુમાં જો તમારે સવારે વહેલા જાગવાનું હોય ને તમે એલાર્મ મૂક્યો હોય ને એલાર્મ વાગે અને પછી એલાર્મને એમનામ હુતા હુતા ગોદડું ઉઢેલી અવસ્થામાં હાથ બહાર કાઢીને બંધ કરીને પાછું હોઈ જવાની જે મજા છે ને, એ વખતે ફિલિંગ એવી આવે કે બોમ્બ હોય ને, બોમ્બ એને ડિફ્યુઝ કરીને તમે બંધ થઈ ગયા ને એમાં સફળતા મળી હોય, એવી તો તમને ફિલિંગ આવે હોઈ જવાની. હા, પણ અગાઉ હમણાં ફરિયાદ કરતો તો ભગવાનને કે ભગવાન સફળતા ન દે તો કાંઈ નહીં, સફળતાની ચાવી ન દે તો કાંઈ નહીં, સફળતાનું તાળું તો આપી દે, હથોડા મારીને તોડી લેવું.
પણ સાહેબ એમ સફળતાની ચાવી કે એમ સફળતાનું તાળું ક્યાંય મળતું નથી, કારણ કે સફળતા જિંદગીની એ હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત છે ને એના નકશામાં નથી હોતી. હા, એના માટે સખત મહેનત કરવી પડે. ભડાકાનો છોકરો હમણાં લેસન નહોતો કરતો, નિશાળેથી આવીને રમવા જવાની જીદ કરતો હતો, એટલે અગાઉ એને ખીજાણ્યું કે મેં તને 1000 વખત કીધું છે કે સ્કૂલેથી આવીને તરત પહેલાં છે ને તારે હોમવર્ક પતાવી દેવાનું, પહેલાં તારે લેસન કરવા બેસી જવાનું, પછી તારે જેટલું રમવું હોય ને એટલું રમવાનું. કેટલી વખત કીધું છે? આ એકની એક વખત મારે તને કેટલી વખત કીધા કરવાની? ગધેડા જેવો છો સાલો. ત્યારે એને છોકરાએ કીધું કે પપ્પા મારી મમ્મી તેમ કહેતી હતી કે હું તમારી જેવો છું. બે સમજી ગયા બાપ. ભલે એને છોકરાએ કીધું એને પપ્પાને કે પપ્પા તમે કહેતા હતા કે આપણે કોકની મદદ કરી તો આપણને પુણ્ય મળે, વાત સાચી? એને પપ્પા કે હા બહુ સાચી, કોકની મદદ કરો તો આપણને પુણ્ય મળે. તો એ કે નિશાળમાં મને માર્યો હું કામ? એને પપ્પા કે પણ તે કામ હું કર્યું હતું? એ કે કાંઈ નહીં, મેં એ કે ઓલા નાના ધોરણવાળા છોકરાને વેફર ખાવામાં મદદ કરી. હા, થોડું પુણ્યનું કામ છે. નવા નવા શાયર બનેલા માણસે એક શાયરી લખી, નવો કવિ થયેલો, અને એણે એક સરસ મજાની શાયરી લખી અને એણે લખ્યું કે ઓ મારા હૃદય, હું તને પૂછું છું કે તું આટલું બધું દુઃખ દર્દ કેવી રીતે સહન કરી શકે છો? ઓ હૃદય, હું તને પૂછું છું તું આટલું બધું દુઃખ દર્દ કેવી રીતે સહન કરી શકે છો? હૃદયે જવાબ આપ્યો કે સાનો મનો બે હાલી નીકળમાં, મારું કામ શરીરને લોહી પહોંચાડવાનું છે. શબ્દો એ મજા છે પણ એ સારા લાગતા હોય છે. અને જ્યારે તમને કોઈ પૂછે કે તમારું હૃદય કોની પાસે છે, તરત કહી દેવાનું ફેફસાની પાસે. બીજે ક્યાંય રાખવાનું જ નથી. જે વસ્તુ જ્યાં હાડ લાગે ત્યાં જ હાડ લાગે. હમણાં બુરાએ જાહેરાત છપાવી હતી, બોલો છાપામાં. હા, એ કે કોઈ પણ પ્રસંગની અંદર અમારો સંપર્ક કરો. એ કે પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કોઈ પણ વાનગી માટે પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, કોન્ટિનેન્ટલ દરેક વાનગી ખાવામાં અમે સુપ્રસિદ્ધ છીએ, પ્રખ્યાત છીએ. ખાવા બનાવવામાં નહીં. સુખ શાંતિવાળું જીવન જીવવા માટેનો એક જ મંત્ર છે. સુખ શાંતિ જીવવો હોય સુખ શાંતિથી તો એનો એક જ મંત્ર છે, પત્ની છે ને એ એના રસ્તે, અને પતિ પણ પત્નીની પાછળ એના રસ્તે. લિખિતન ભૂરાભાઈ પાછળ. તો જીવનમાં નકરી સુખ શાંતિ જ છે. પણ ઉસે પાના ઉસે ખોના યહી અગર મોહબ્બત है, उसे पाना उसे खोना अगर यही मोहब्बत है, अगर यही इश्क है, तो આપણે ક્યાં એવા ઇશ્કની જરૂર છે? કરો તમારે. પણ અગાએ કીધું મને કે ભાઈ નાનો હતો ને ત્યારે મારા ઘરના બધાને મને બહુ હેરાન કર્યો. મને દર વખતે પરીક્ષામાં મને અલગ અલગ પ્રકારના પ્રલોભનો આપે કે જો આ વખતે તું પાસ થઈ જઈશ ને આટલા ટકા લઈ આવીશ તો તને આ લઈ દેશું, ને આ વખતે પાસ થઈ જઈશ તો તને આ લઈ દેશું. પણ ભાઈ હરામ બરોબરો કોઈ દિવસ મેં આવા લાંચ રૂશ્વતના કે ભ્રષ્ટાચારના પ્રસ્તાવને સ્વીકાર્યા જ નહીં. હું નાનપણથી પ્રમાણિક. અને ખર્ચ તો કોઈ દી પેંડાનો મેં મારા ઘરના ન થવા દીધો. હારા ટકા લાવે તો પેંડા વેસે ને, એ ધંધો જ નહીં આપણે. આપણું પહેલેથી કામ એવું. મેં કીધું વાહ તારું કામ ઊંચું કીધું. અને બહુ મજાની વાત એ છે સાહેબ, આ ઓબ્ઝર્વેશન છે ને, દરેકનું પોતાનું ઓબ્ઝર્વેશન હશે. જે ડ્રાઇવિંગ કરે છે ને, ડ્રાઇવિંગ કરતી વખતે હોર્ન મારો ને, તમે હોર્ન વગાડો ને, એ તો ખાલી મારા ને તમારા પોતાના આત્મસંતોષ માટે છે. સાંભળતું કોઈ નથી. હોર્ન મારીને સાંભળીને હટી ગયું હોય એવું તો કાંઈ થતું જ નથી. આ તો આપણને એમ થાય હોર્ન વગાડ્યું. નકર હમણાં એક ભાઈ 15 દિવસના બાલ દાઢી વધી ગયેલા, એના બહુ મોટા વાળ થઈ ગયેલા, દાઢી મોટી થઈ ગયેલી, અને સરસ મજાનું ક્લીન શેવ કરીને વાળ દાઢી કરાવીને ઘરે ગયો. એટલે એને ઘરવાળાએ કીધું કે વાહ તમે તો ભૂતમાંથી અદ્ભુત થઈ ગયા. પણ લગ્નની અંદર આપણે ત્યાં અલગ અલગ પ્રકારના રિવાજો હોય. એમાં સૌરાષ્ટ્રની અંદર ગામની અંદર પહ ભરવાનો અને પીઠી ચોળવાનો રિવાજ હોય. પીઠીનો રિવાજ હોય ને ત્યારે કન્યા હોય કે વર હોય એની બાજુમાં એક બેન હોય. આમ તો ખાસ કરીને કન્યાના લગ્નમાં બાજુમાં એની બેનપણી અથવા બીજું કોઈ ઘરની લેડીઝ મેમ્બર હોય, બધા એને શુકનના પૈસા આપે, 50, 100, 500. એ પૈસા હાચવવા પર્સ લઈને બેઠી હોય. એ વખતે એનો પાવર ને એનો એટીટ્યુડ કેવો હોય ખબર? બજેટ રજૂ કરવા જાય ને તો નિર્મલા સીતારમણ નાણામંત્રી જેવું એને પોતાને ફિલિંગ આવતી હોય. વહીવટ એની પાસે હોય ને. પણ જીવનમાં સાહેબ
હાથ પકડો ને તો એનો પકડો જે કોઈ દી છોડે નહીં. દાખલા તરીકે 66 કેવીનો વાયર પકડો એટલે મૂકે નહીં. હા. અને બીજું એક બજારમાં ઓબ્ઝર્વેશન છે. બજારની અંદર તમે નીકળો ને તમારે ગમતી કોઈ ચીજ વસ્તુ ખરીદવાની હોય, જરૂરિયાત હોય, એ વસ્તુની ખબર છે કે આપણે ઘરે લઈ જવાની છે અને જોવા મળી જાય ક્યાંય શોરૂમમાં, ક્યાંય શોકેસમાં, દુકાનમાં, તો તરત તમને એમ થઈ જાય, તમારા મોઢામાંથી આપોઆપ ઉદ્ગાર નીકળી જાય કે વાહ, કારણ કે આ વસ્તુની આપણે જરૂર હતી. પછી અંદર જાઓ ભાવ પૂછો એટલે પાછો એક ઉદ્ગાર નીકળી જાય, હે મોંઘું કે એટલે બીજો ઉદ્ગાર નીકળે, હે પેલા વાહ થઈ જાય ને પછી ભાવ સાંભળીને હે થઈ જાય. નથી એક બેન બજારમાં ગયા સોનીની દુકાને, એટલે વીંટીનો ભાવ પૂછ્યો, એટલે સોનીએ વીંટીનો ભાવ કીધો કે આના બેન 25,000 રૂપિયા. તો એ બેન કે લે બાજુમાં બેનથી મોટી વીંટી પડી હતી, એ બેન કે આનું હું, એટલે દુકાનવાળાએ કીધું 2 વાર એના 50,000. હા. એક બેન પતિ પત્ની જમવા બેઠા હતા, એટલે એના પતિએ સીધું કીધું કે સવારમાં હું ઓફિસે દુકાને ગયો ત્યારે તું કહેતી હતી કે આજે બપોર જમવા આવશો તો જમવામાં તમને 2 ઓપ્શન મળશે. હા, એ તો એક જ શાક છે અને એ દૂધીનું. એની પત્ની કે છે ને હજી 2 ઓપ્શન છે જ. એ કે કયા? એ કે ખાવું હોય તો ખાઓ નકર જાઓ. ઓપ્શન તો 2 જ છે. તમારે સાંભળવામાં મિસ્ટેક થઈ. બોલો કે પણ મારે હવે આ દૂધીનું શાક છે નહીં હારે ખાવું, એ કે મજબૂરી હારે લેવાનું છે, બીજો કોઈ રસ્તો જ નથી. હા. પણ છોકરાવાળા છોકરીને જોવા ગયા એટલે છોકરી વિશે પૂછ્યું કે બેનની કાંઈ ખાસિયત, વિશેષતા, એની કોઈ માસ્ટરી? છોકરીવાળા કે છે. એ કે શેમાં? એ કે મેસેજ ટાઈપ કરે ને તો ટક 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 અવાજ નથી આવતો. તમને ખબર ન પડે. બોલો આ વિશેષતા ગણાય. રાત્રે મેસેજ વિજય જાય ગોદડા હોપટ. શિયાળામાં સાહેબ નાવું જરૂરી નથી. શિયાળામાં નાવું જરૂરી નથી, નાયા હોય એવું લાગવું જરૂરી છે. અમુક લાગે જ નહીં. બોલો નાઈને હજી બાથરૂમમાંથી બહાર આવ્યા હોય ને તો 2-3 જણા કે નાઈ લો હવે નાઈ લો, એટલે પણ નાઈને જ આયલો આવે, પણ મોઢા જ એવા હોય, લાગે નહીં. હા, અને એનાથી બધાની બીજી વાત એ છે કે આવા ભયંકર શિયાળામાં, ભયંકર ઠંડીમાં કોઈ પરફ્યુમ છાંટેલો માણસ તમારી બાજુમાં આવીને બેસી જાય તો સમજી લેવાનું કે આને ને પાણીને દૂરનો ક્યાંય સંબંધ નથી. આ તો ગંધાય નહીં ને, વાસ ન આવે, એટલે વધારે પડતા પરફ્યુમ છાંટ્યા. પણ બહુ ઓછા પતિ હોય છે કે જે બે એકબીજાને એક જન્મમાં સમજી જાય. હા, દુનિયામાં બહુ ઓછા પતિ પત્ની એવા છે કે એક જ જન્મની અંદર બે એકબીજાને સમજી જાય, નથી સમજી શકતા, એટલે જ ભગવાને 7 જન્મવાળી સ્કીમ રાખી. આગો દવાખાને ગયો એટલે ડોક્ટરે પૂછ્યું કે ન્યુમોનિયા હોય એવું લાગે છે, આ પહેલા તમને ક્યારેય ન્યુમોનિયાથી તકલીફ થયેલી? આગો કે થયેલી સાહેબ. ક્યારે? કે 5મું ભણતો હતો ને અંગ્રેજીમાં સ્પેલિંગ પૂછાણો હતો. ન્યુમોનિયા, ત્યારે ન્યુમોનિયાથી તકલીફ થઈ હતી. સાહેબ બહુ મજાની વાત એ છે કે ભગવાન તો બધાને અહીંયા સ્વતંત્રતાથી ને ખુશીથી જીવવા માટે મોકલે છે. હા, ભગવાન બધાને અહીંયા સ્વતંત્રતાથી, ખુશીથી ને છૂટા ફરવા માટે, આનંદ કરવા માટે મોકલે છે, પણ તમે લગ્ન કરી લ્યો એમાં ભગવાન શું કરે? એવું તો કાંઈ એને કીધું નહોતું. હા, એવા આશા કર્યું. અગાઉ મને પૂછતો હતો, મને કે આ બેનો આઈબ્રો કરાવે, મને કે આ બ્યુટી પાર્લર જ ન હોય તો, અને આઈબ્રો કરવાની સિસ્ટમ જ ન હોય તો બાયુના નેણ મને કે ધીરે ધીરે વધીને રાવણની મૂછું જેવા ન થઈ જાય. એ લાગે કેવા? તો સારું કે 15 મહિને એક વાર આઈબ્રો કરાવ્યા કરે. હા, મને કહે કે રાવણની મૂછું બાયુના નેણ હરખા લાગે હો. હા, પણ એક ભાઈને હમણાં 10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. બોલો, 10 લાખ રૂપિયાનું. એટલે એણે નક્કી કર્યું કે હવે જીવવું નથી, ગુજરી જવું છે. એક હાઈરાઇઝ બિલ્ડિંગની અગાસી માથે ચડી ગયો. હા, ને હાઈરાઇઝ બિલ્ડિંગની અગાસી માથેથી પડતું મૂકી અને મરી જવાનું નક્કી કર્યું. અગાસી ઉપર ચડ્યો ને પડ્યો હેઠો, પણ નીચે એક BMW ગાડી પડી હતી, એની માથે પડ્યો, એટલે બચી ગયો. બચી તો ગયો, પણ હવે એનું દેવું 1 કરોડ ને 10 લાખનું થઈ ગયું. પેલા ખાલી 10 લાખનું હતું, કારણ કે ઓલાની ગાડી પતાવી. એક જણો ઘરેથી રિહાઈને ભાગી ગયો.
નથી, ઘણા છાપામાં જાહેરાતો હોય છે, ચાલ્યા ગયા છે. એટલે ઘરેથી રિસાઈને ભાગી ગયો. એને એમ કે મારા ઘરવાળા બધા હું આવું કંઈક નાટક કરું ને તો બધું પાછું બધું હતું એવું ગોઠવાઈ જાય. ભાગી ગયો. પછી એને એમ હતું કે ઘરના બધા છાપામાં જાહેરાત છપાવશે ને ભાઈ તું ક્યાં છો ને જ્યાં હોય ત્યાંથી જલ્દી પાછો ઘરે આવી જા ને ઘરે બધા તારી ચિંતા કરે છે ને તું કહેશી બધું કરી દેવામાં આવશે ને તારી બધી વાત માનવામાં આવશે ને તારે પૈસાની જરૂર હોય તો કહેજે ને આવું બધું છાપામાં છપાવશે એવી એ ભાઈને મનમાં કલ્પના. ભાગી ગયો. થોડાક દી થયા, છાપામાં જાહેરાતે આવી ફોટા સાથે, પણ લખાણ કાંઈક બીજું હતું. નીચે લખ્યું હતું બીજા દિવસે છાપામાં, ભાઈ તું જ્યાં હો ત્યાં ખુશીથી રહેજે. ભાઈ તું જ્યાં હોય ને ખુશીથી રહેજે. અહીંયા આવવાનો પાછો પ્રયત્ન કરતો નહીં. અહીંયા કોઈ તારી ચિંતા કરતું નથી. અહીંયા તારી કોઈ વાત માનવામાં નહીં આવે. અને તું જ્યાં હોય ને કાંઈક કામ ધંધો કરતો અને પૈસા વધ્યા હોય તો અમને ગૂગલ પે કરી દેજે. આવડા એની વાટે. પણ વાસણ ઉટકવાના પાવડર અને જે કાંઈ આવે છે પ્રવાહી લિક્વિડ એ બનાવતી કંપનીવાળાને એક ભાઈ કીધું કે ખાસ વિનંતી છે હો મને કે તમે જાહેર માધ્યમથી કહેજો. મેં કીધું શું? મને કે એ લોકો એની જાહેરાતમાં લખતા હોય છે કે ચમકાઈએ નયે જૈસા, અને પછી એ કે ભાઈ અમે થાકી જઈએ છીએ, બાયું સમજતી નથી. એક જણો પૂછતો તો મને કે હે ભાઈ દારૂ પીતો હોય તો એને દારૂડિયો કહેવાય. મેં કીધું હા એ તો પીતો હોય તો કહેવાય. મને કે એમ નહીં, દારૂ પીતો હોય ને દારૂડિયો કહેવાય તો ફેન્ટા પીતો હોય તો એને ફેન્ટાસ્ટિક ન કહેવાય? તું કહેજે. બેકારીની બેરોજગારીની હદ ત્યારે થઈ ગઈ. કોકે એમ કીધું કે દરિયામાં ભરતી આવી છે તો બિચારા યુવાનો ન્યા સર્ટિફિકેટ લઈને દોડ્યા. ક્યાં તમારો વારો આવી જાય. પણ અગલો મને કહેતો તો મને કે ભાઈ કારક એમ થાય છે કે ભાગી જાઓ. મેં કહ્યું તો ભાગી જવાય, પણ મને કે આપણા ધંધા એવા ગોતવા કોઈ નહીં આવે. તો મેં કીધું બોલતું અને આંગળીઓના મોજાની સાહેબ વાત કરતું. મોજા પગમાં પહેરવાના મોજા દિવસે દિવસે સાઈઝ એટલી નાની થઈ જાય. પહેલાં અહીંયા સુધીના મોજા આવતા, ગોઠણ સુધીના, પછી ધીરે ધીરે ટૂંકા થઈ ગયા, પછી તો પાણી સુધીના. હવે સમય જતાં ખાલી આંગળીઓના જ આવશે. અને એમાંય બધા લેડીઝ જેન્ટ્સના મોજાની મજા એ છે કે છોકરીઓને અંગૂઠો જુદો આપે. બોલો આપણો શું વાંક? હે એને અંગૂઠાને 4 આંગળીના મોજા વચ્ચે આ ગેપ આવે. એના મોજાનો ઘાટ એવો. આપણને કેમ જાણે ચંપલ પહેરવાના જ નહીં હોય, ખાલી મોજા પહેરીને જવાનું હોય. સમય છે. પણ અતિશય દારૂ પીવાના કારણે એક જણાનું લીવર ખરાબ થઈ ગયું. આ તો એક સર્વવિદિત વાત છે. બહુ દારૂ પીતા હોય એટલે પછી સમયાંતરે લીવર પતી જાય. એટલે ડૉક્ટરોએ નિદાન કર્યું કે ભાઈ તમારું લીવર પૂરું થઈ ગયું છે. એટલે ઓલાએ હુતા જવાબ આપ્યો દવાખાનામાં ડૉક્ટરને. એ કે સાહેબ એમાં એવું છે કે હું 30 વર્ષથી દારૂ પીઉં છું. મેં ઇંગ્લિશ દારૂ પીધો છે, સારી કંપનીનો બ્રાન્ડેડ દારૂ પીધો છે, કોઈ દી ડુપ્લિકેટ હલકો દારૂ નથી પીધો. દારૂ સારો જ હતો, લીવર લોકલ આવી ગયું હોવું જોઈએ. બોલો દારૂ નહીં કે કાંઈ વાત જ નથી, મેં તો બ્રાન્ડેડ જ કીધો. લીવર લોકલ હોય. હવે લીવર એક જણા એના મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધેલા. 1 લાખ રૂપિયા. અને અમુક સમય મળ્યા પછી 2 જણા ફરીથી ભેગા થયા એટલે ઓલા એની પૈસાની ઉઘરાણી કરી કે ભાઈ ઓલા પૈસા લીધા છે એનું કાંઈક હવે સમજો તો સારી વાત છે. એટલે ઓલો કે એ ભાઈ તું પૈસા ભૂલી જાજે. એ કે મેં તારી પાસેથી 1 લાખ રૂપિયા લીધા છે એ તું ભૂલી જાજે. ઓલો કે પણ કાંઈ એમ એક ઝટ કે હું કેવી રીતે ભૂલી જાવ? કે તો 10,000 હપ્તા કરીને ભૂલી જાય. એક ઝટ કે ન ભૂલવા હોય તો થોડા કરીને ભૂલી જાય. પણ ઘણી બહેનો એના પતિને હબી કહીને બોલાવે. હબી. મેં કીધું આ હબીનો અર્થ શું થાય? મને કે એટલે હલી ન હોય કે ચલી ન હોય કે બી એટલે બી બીન રે. ધીસ ઇઝ હબી. હસબન્ડનું ટૂંકું નામ છે હબી, પણ હબીનો અર્થ આવો થાય હલવો ન જોઈએ ને બીવો જોઈએ. એને કે હબી. પણ 2 સજ્જનો હમણાં રસ્તા ઉપર મારામારી કરતા હતા. દેખાવમાં સજ્જન હતા એટલે એને સજ્જન કહેવાય. આ સજ્જનો મારામારી કરતા હતા. કીધું કે આ શું કામ ઝઘડો કરે છે? ત્યારે ખબર પડી કે એ 2 અહિંસા વિશેની ડિબેટ કરતા હતા, ચર્ચા કરતા હતા, અને એમાં મારામારી. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું.
આ દુનિયામાં જીવતા હોય ને ત્યાં સુધી માનભેર અને આબરૂભેર જીવન જીવી, બસ એટલી જ પરમાત્માને પ્રાર્થના કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. સૌ પથ્થરોનો બોજ ઊંચકી લીધો અમે, હવે અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે, અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે. હમણાં ગામની અંદર 4-5 બહેનો બેઠા હતા, આંબાની નીચે બેઠા હતા. ઉનાળાનો હજી સમય આવ્યો નહોતો, કેરી પાકવાની હજી વાર હતી, કેરી નહોતી આવી, પણ કેરી હતી કે નાની નાની ખાકટી કહેવાય, નાની નાની ખાકટી હજી આંબા ઉપર આવી હતી. કેરીને હજી વાર હતી, બધા બહેનો વાતું કરતા હતા. એમાં બરોબર એક કેરી રસ હોતી આવડી મોટી પીળી ધમરક થઈ અને સીધી બેનના ખોળામાં પડી. એટલે એ બેને કેરીને પૂછ્યું, કેરી તું કેમ કરતા પાકી ગઈ? કેરીએ જવાબ આપ્યો, તમારી વાતું સાંભળીને પાકી ગઈ બેની. કેવી વાતું કરતા છો બોલો. હા, બહેનોની વાતું ગજબની હોય યાર. હા, 5-6 બહેનો બેઠા હોય અને વાતની બરોબર શરૂઆત કરે એટલે એકબીજાને વાતું થતી હોય એટલે સમજી લેવાનું કે અત્યારે એનો ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે. હા, અને થોડીક વાર પછી એમાંથી જ એ જે વાત કરવાવાળી બેન જ એમ કે મૂકો ને પંચાયત બેન, આપણે હું, એટલે સમજી લેવાનું કે હવે એ મેસેજ વાયરલ થવાની તૈયારીમાં છે. મજા આવે, બહેનોની વાતું જ એવી હોય. 2 કલાક સુધી વાતું કરે, 2 કલાક સુધી, અને પછી પાછા છૂટા પડે ને તો એ પાછા 2 બહેનો એકબીજાને એમ કે હાલ બેન હાલ, મારે બહુ ઉતાવળ છે. હા, અઘરું છે. હમણાં 2 પતિ પત્ની બજારમાં વાસણ લેવા માટે ગયા, ખરીદી કરવા માટે. એટલે એ ભાઈ છે એમ કહેતા હતા દુકાનવાળા, એને ગ્લાસ લેવો તો મૂળ ગ્લાસ. એ કે મોટા મોઢાવાળો આપણે ગ્લાસ લઈએ. એ બેન કે નાના મોઢાવાળો હોય ને સરસ સારો. એ કે તે બેન ઝઘડો થયો ને એટલે દુકાનવાળો કે બેન કે છે લ્યો ને, દુકાનવાળાને ખીજાઈ ગયો. એ કે એ તો કે મોટા મોઢાવાળો હોય ને તો મારે ઉટકવામાં સારું પડે, નાના મોઢામાં હાથ નથી જાતું. ફૂટવેરની દુકાને ગયા બોલો 2 જણા ચંપલ લેવા માટે. એટલે ઓલા કીધું કે મારે એડીવાળા લેવા છે. બેન કે આ કે નહીં, એડી વગરના ફ્લેટ પોચા હોય ને એ હારા. એ બેન કે નહીં, મારે એડીવાળા લેવા. આ કે પોચા નાના સરસ એ ચંપલ અત્યારે સારા એમ, ફેશન નહીં ખરી અને વાઘે ઓછું. દુકાનવાળા કે પણ બેન કે છે એ લ્યો ને, એને પહેરવાના છે. ઓલો કે પણ ખાવાના મારે છે. ખાવા તું આવે છે ઘરે. ઘરની અંદર પત્ની, એની સહનશક્તિ ન હોય, એનાથી જો શાંતિ ન હોય તો મારા ને તમારા ઘરમાં ક્યારેય સંપત્તિ કદાચ ગમે એટલી હોય પણ શાંતિ તો ક્યારેય ન હોય. એ પુરુષને સમજી શકે છે. એવી તમામ નારીને વંદન, તમામ જનતાને વંદન. એક છોકરી હમણાં કરિયાણાવાળાની દુકાને ગઈ, ત્યાં જઈને કે આશીર્વાદ આપો. દુકાનવાળો કે સદા ખુશ રહો, દૂધો નાવ, પૂતો ફલો. ઓય આશીર્વાદ આટા માગું, હી કે લોટ. હા, ઓલો કે 5 કિલો આપું કે 10 કિલો, આશીર્વાદનો દીકરો થશે. પૂરું હા ભળ તો ખરી. 31st હમણાં એક ભાઈ પોસ્ટ મૂકી, 31st પોસ્ટ મૂકી ફેસબુક ઉપર. એ કે 31st રોજ અમને કોઈએ ફોન કરવો નહીં, જામીન માટે ખાસ, કારણ કે અમે ખુદ ક્યાં આવીશું અમને નથી ખબર. એના ઠેકાણા ન હોય કે અમારે જામીન ગોતવા પડશે, અમે ક્યાં તમારા જામીન થવા આવીએ. નથી એક બેન કહેતા હતા 31st એ કે 31st આવે છે, વર્ષ બદલાય છે. એ કે વર્ષ બદલાય છે, આપણે એના જ છીએ. અમુક તો એના જ રહે, સ્વભાવમાં કોઈ સુધારો ન થાય. પણ ઠંડીથી બચવાનો અક્ષીર ઉપાય, અક્ષીર ઇલાજ શું કરવાનું? 100 ગ્રામ તમારે સૂંઠ લેવાની, 100 ગ્રામ લીલા મરચાં લેવાના, 100 ગ્રામ તીખા લેવાના, 250 ગ્રામ અડદિયો લેવાનો. આ બધી વસ્તુ જ્યાં પડી હોય નાની નાની રહેવા દેવાની, ગોદડું ઓઢીને હોઈ જવાનું. ગોદડું ઓઢીને હોઈ જાવ એટલે ઠંડી નહીં. તો ઓલી બધી વસ્તુની ક્યાં આમાં કાંઈ જરૂરત છે? પણ હવે અગાની વાતો બધી આવી. હમણાં મારી પાસે આવ્યો, મને કે ભાઈ પહેલી વાર ટ્રેનમાં કોઈ છોકરીએ મારી હારે વાત કરી. રાજીનો રેડ થઈ ગયો. મને કે ટ્રેનમાં પહેલી વાર કોઈ છોકરીએ મારી હારે વાત કરી. મેં કીધું શું કીધું? મને કે હેઠો ઉતર, આ લેડીઝ ડબ્બો છે. આવું કીધું. એ તો પણ કીધું તો ખરું. પણ ભૂરાને ભૂરી હારે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો.
ભૂરાને ભૂરી સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. પછી બે જણા કાફેમાં રેસ્ટોરન્ટમાં ગયા અને ત્યાં જઈને બેઠા ને પછી ભૂરીએ કીધું ભૂરાને કે તું મને એવું કાંઈક પીવડાવ આપણા અમર પ્રેમની નિશાની રૂપે કે જે દુનિયામાં આજ સુધી કોઈને ન પાયું હોય. ભૂરાએ બીડી પાય. હા, કોઈ ન પાયું કોઈને. શિક્ષકે હમણાં અગાને છોકરાને પૂછ્યું નિશાળમાં, બોલો એ કે રગા ઊભો થા. છોકરો ઊભો થયો. બોલ જો એ કે ગરોળી દિવાલ ઉપર કેમ ચાલે છે? એટલે છોકરાએ ઊભો થઈને કીધું એ કે સાહેબ ગરોળીએ કોઈ દી આપણને પૂછ્યું તમે જમીન ઉપર કેમ હાલો છો? અને તમારે બીજી વાત નંબર 2, તમારે બધું અમને જ પૂછવાનું. હા, પગાર લેવા જાવ તો એ કોઈ દી એમને પૂછ્યું હું જાઉં? ભૂરી બે બેઠા હતા એટલે ભૂરાએ કહી દીધું ભૂરીને કે આમ જો એ કે હવે છે ને મારા ઘરના બધાય છે ને એ મારું સગપણ ગોતે છે. આપણો પ્રેમ હવે અહીંયા પૂરો થાય છે. હા, બ્રેકઅપ. તું હવે મને ભૂલી જા. એટલે ભૂરીએ કીધું કે એમ કેમ હું તને ભૂલી જાઉં? વાય વોટ ક્યું એવું મંડી કરવા. એટલે ભૂરાએ કીધું ભાઈ ભૂલી જાય કે પણ તારા પ્રેમમાં હું આંધળી થઈ ગઈ છું. ભૂરો કે તો પરમદી અમારા ગામમાં એ કે આંખોનો નિઃશુલ્ક કેમ્પ છે, ત્યાં આવતી રહે, આપણે આંખોની તપાસ કરાવી છે. મોતિયો હશે તો ઉતારી દે કે નાની. પપ્પા એમને છોકરાને કહેતા હતા, એના પપ્પાએ કીધું છોકરાની કે આવડો મોટો થયો જિંદગીમાં પણ કોઈ દી મારું માથું ઊંચું થાય એવું કોઈ દી કામ કર્યું તે? ત્યારે છોકરાએ કીધું લે પપ્પા તમે ભૂલી ગયા કે હું હમણાં કે જો ને એક વખત થાંભલા ઉપર નહોતો ચડી ગયો, 20 મિનિટ સુધી હું થાંભલા ઉપર ગયો, પછી તમે હેઠેથી મને નીચો ઉતરી જા હેઠો ઉતરી જા, 20 મિનિટ સુધી તમે માથું આમ નહોતું રાખ્યું. એક પપ્પાએ નહોતું ને છોકરાને કીધું કે મારું માથું ઊંચું થાય એવું કાંઈક કામ કરજે. ઓલો રાતે એના પપ્પાના માથા એટલે બીજું ઓશીકું મૂકી આવ્યો. એક હતું બીજું મૂકી આવ્યું કે માથું ઊંચું થાય ને. હાલ શું કર્યું છોકરા આગળ. પણ સાહેબ પરિણીત પુરુષોને મેરિડ મેલ પરિણીત પુરુષોને દુઃખ એ વાતનું નથી કે એની ઘરવાળીઓ એની પાસે ઘરના કામ કરાવે છે. દુઃખ એ વાતનું છે જ નહીં કે પત્નીઓ એની પાસે ઘરકામ કરાવે છે. દુઃખ એ વાતનું છે કે આવું બધું કર્યા પછી એની પત્નીઓ ફોન ઉપર એની બહેનપણીઓને એમ કહેતી હોય છે કે આ પુરુષો કાંઈ કામના જ નથી. બાકી મજાની વાત એ છે સાહેબ કે ગુલાબ આપવાવાળા છે ને એ તો ખાલી ફેબ્રુઆરી સુધી જ સાથ આપશે. ગુલાબ આપવાવાળા તમને ફેબ્રુઆરી સુધી જ સાથ આપશે. બાકી રીંગણા, દૂધી, ટમેટા, મરચાં, કોથમરી, મેથી એ આપવાવાળા આજીવન હારે રહે. એટલે ટૂંકમાં પતિદેવોની કદર કરો, ઓલા લવરિયાઓની નહીં. એક વખત એક ડૉક્ટરને સમજાતું નહોતું કે દર્દીને કેમ કહેવું કે હવે તારી પાસે સમય ઓછો છે, રોગ અસાધ્ય છે, ગંભીર બીમારી છે, હવે આમાંથી હારા થવાનું કોઈ લક્ષણ દેખાતું નથી, પણ દર્દીને હાવ એમ કેમ કહી દેવું એક ઝાટકે. એટલે ડૉક્ટરે માથું ખંજવાળીને હળવેકથી દર્દીને કીધું કે ભાઈ મોબાઈલમાંથી જે ડિલીટ કરવું હોય કરી નાખજો. કારણ કે પછી તમારા કાળા ધોળા બધા બહાર આવે એની કરતાં અગાઉ કરી નાખો. એટલે લોકો કહે તો ખરી ગુજરી ગયા પછી કે માણસ સારો હતો એમ. નકર કહેવું હોય તો કેમ કહેવું? હા, અને ટીકા છે ને એ ગુજરી ગયા, વખાણ તો ગુજરી ગયા પછી જ થાય. જીવતા માણસની તો ટીકા જ થાય છે. હા, અને જીવનમાં સફળતા મળે પછી નિંદાનો ટેક્સ તો બધાએ ચૂકવવો જ પડે. પણ મજાની વાત એ છે સાહેબ કે ગુજરી જાવ ને ત્યારે આખું ગામ પૂછવા આવે છે કે કેમ કરતા ગુજરી ગયા. એને કરતાં જીવતા હોય ત્યારે થોડાક માણસો પૂછતા હોય ને કે ભાઈ કેમ જીવો છો, કાંઈ તકલીફ નથી ને? હા, તો ઘણાય ગુજરતા બંધ થઈ જાય, અટકી જાય સાહેબ, આપઘાતના પ્રમાણ ઓછા થઈ જાય. મજાનું છે. કારણ કે મોબાઈલમાં ડિલીટ મારું વાત એટલા માટે કરી મેં તમને કે પહેલાં મોબાઈલ ખિસ્સામાંથી પડી જતો ને તો મોબાઈલમાંથી બેટરી બારી આવી જાય. મોબાઈલ પડી જાય એટલે ઢાંકણા ખુલી જાય ને બેટરી બહાર આવી જાય. પણ હવે અત્યારે જો મોબાઈલ ખિસ્સામાંથી હાથમાંથી પડી જાય તો બેટરી તો બહાર આવતા આવે પણ પહેલાં લીવર બહાર આવી જાય, હૃદય બહાર આવી જાય, ફેફસા બહાર આવી જાય, કિડની બહાર આવી જાય. હા, આવું બધું થાય. હમણાં 2 એન્જિનિયરો સિટીમાંથી ભણીને આવેલા, સારું ભણીને આવેલા. હા, અને એક જગ્યાએ એક મોટા
ફાઉન્ડેશન ભરેલું ને એની ઉપર એક મોટો પોલ હતો, થાંભલો. આ બે એન્જિનિયરોને એ પોલની હાઇટ માપવાની હતી, ઊંચાઈ. એટલે પોલ ઉપર ચડવા માટે સીડી જોઈ ને કાંઈક આધાર જોઈએ, એ કાંઈ હતું નહીં. તો બે મૂંઝાણા કે કેમ કરીને ત્યાં છેડે પહોંચવું. એમાં બરોબર ગામના એક બાપા ત્યાંથી પસાર થયા. એટલે બે એન્જિનિયરોને મૂંઝાયેલા જોયા. એટલે પૂછો, કાંઈ જોવાની આવ, શું કરો છો? એટલે બે એન્જિનિયરો કીધું કે બાપા અમારે છે ને આ થાંભલો છે ને એની હાઇટ માપવાની છે, ઊંચાઈ. એટલે બાપાએ પૂછ્યું કે પાના પકડ છે? એ કે છે. પાના પકડ લઈ અને થાંભલાને નટબોલ્ટ ખોલી અને થાંભલાને આડો પાડી દીધો પોલને. અને પછી માપીને કીધું કે 16 ફૂટ ને 4 ઇંચ. હાલો રામે રામ, નીકળી ગયા. પછી ઓલા બે ઊભા દાંત કાઢે. એ કે હાવ ગાંડો છે આપણે, એ કે હાઇટ માપવાની હતી, એ લંબાઈ માપીને વયો ગયા. પણ બે મૂળ છું તો એનું ઈ જ. પણ અભણ માણસ સમજી અને આ ખરેખર કોઠાહૂત છે. દૂધ ઉભરાઈ જાય રસોડામાં એટલે બેનો દોડ ભાગે. અવાજ આવે એના ઉપરથી એને ખબર પડી જાય, કાં યાદ આવી જાય, ઘર મેં દૂધ મૂક્યું છે ગેસ ઉપર, ને દોડ ભાગે. શું કામ? દૂધ ઢોળાઈ જાય એટલે? ના. દૂધ બચાવવા? ના. મલાઈ બચાવવા? ના, બિલકુલ નહીં. તો દૂધ ઢોળાઈને પછી ગેસને પ્લેટફોર્મ સાફ ન કરવું પડે ને એટલે. એ માથાકૂટ વધી જાય. ઘણા લોકોને એવી ટેવ હોય કે પેન માગો એટલે કામ પતી જાય, સહી કરવાનું હોય, જે તે વિગત લખવી હોય લખી અને પેન પોતાના ખિસ્સામાં નાખીને હાલતા થાય, પોતાની હોય એમ. આવી ટેવ બીડી બાકસવાળાનો હોય. બાકસ ન હોય ને બીજા પાસે માગે અને પછી બીડી હળગાવીને બાકસ ખિસ્સામાં નાખીને હાલતા થાય, પોતાનું હોય એમ. પણ બાકસમાં તો સમજ્યા, એ તો આપણો વિષય નથી, બીડી પીતા હોય એને ખબર. પણ પેનમાં મારે આવું થયું. હા, પેન મારી પાસે હમણાં એક જણે માગી એટલે મેં કીધું આ લઈને ન વયા જાય, અજાણ્યા હતા એટલે મેં ઢાંકણું મારી પાસે રાખ્યું. એમ નામ ક્યાં લઈ જાય? મેં ઢાંકણું મારી પાસે રાખ્યું, પેન એને આપી, એણે જે લખવું હતું એ લખીને સહી કરીને ખિસ્સામાંથી એક ઢાંકણું કાઢ્યું એક્સ્ટ્રા અને પેનને ઢાંકીને હાલતું હતું. બોલો, હું એમને ઢાંકણું લઈને ઊભો. હા, માણસો કેવા થાય છે. પણ ગામની અંદર સાહેબ વહેલી સવારમાં છે ને મોર બોલે. મોરલાના ટેહુકારના અવાજ થાય ગામની અંદર. સિટીમાં મોર ન બોલે, મોટર બોલે. કોકને ને અડધાની, કોકને ને 1ની, 1.5ની પાણી ચડાવવાના હોય ને એની. એટલે મોટર ઉપરથી મને યાદ આવ્યું, હમણાં એક ભાઈની ઘરે એની મોટર બગડી ગઈ, પાણીની મોટર. એટલે પ્લમ્બરને ઇલેક્ટ્રિક જાણતો હોય માણસને મોટરનું કામ કરતો હોય એને કીધું કે ભાઈ ઘરે આવીને ચેક કરી જા. એટલે ઓલા માણસે આવીને મોટર જોઈ, ખોલી, પછી એને નક્કી થઈ ગયું, એનું નિદાન થયું એમ ટૂંકમાં કે મોટર બળી ગઈ છે. એટલે એણે શેઠ ઓફિસે હતા, એને ફોન કરીને કીધું ઘરના માલિકને કે ભાઈ આપણી મોટર છે ને એ બળી ગઈ છે. તો ઓલા ભાઈ ત્યાંથી ફોનમાં પૂછ્યું, એ કે કેમ કરતા બળી ગઈ છે? ત્યાં આણે ફોનમાં કીધું, એ કે ભપ કરતી બળી ગઈ છે. કેમ કરતા બળી ગઈ છે કઈ પ્રશ્ન છે? કોઈ કંઈક ટેકનિકલ ફોલ્ટ. અને એ આ માણસ કેવી રીતે સમજાવે? કારણ કે આનો તો વિષય જ. ખરેખર શિયાળામાં સૂતા હોય ને ઠંડીમાં વહેલી સવારે ઘરના લોકો ગોદડું ખેંચીને ઉઠાડે, અને એવી રીતે ગોદડું ખેંચે કે જ્યારે ગોદડાનું ભાડું સડતું હોય. હા, ગોદડા ભાડે લાવ્યા હોય ને ભાડું ઘણું બધું સડી ગયું હોય એમ ખેંચી હોય. પેલા ભાઈ હુવા દો ને ઘડીક વાર. પણ મારું હુવામાં એવું છે, બહુ હુવો ને, હા, જિંદગીમાં બહુ હુવો, ઊંઘ બહુ વધી જાય તો પૈસા ઘટી જાય, ને પૈસા વધી જાય તો ઊંઘ ઘટી જાય. અઘરું છે બે. હા, પણ મજાનું છે. હમણાં એક પંજાબીએ ગુજરાતીને કૂવો વેચ્યો, કૂવો. હા, પાણી ભરેલો. અને એ કૂવાનું બધું લખાણ થઈ ગયું, દસ્તાવેજ થઈ ગયા, બધું એકબીજાની યારે બધું કન્ફર્મ થઈ ગયું, પેમેન્ટે ચૂકવાઈ ગયું. પછી ધીરેકથી પંજાબીએ એક શરત જે એના દસ્તાવેજમાં નહોતી એવી રજૂ કરી ગુજરાતીની પાસે. એ કે જો ભાઈ મેં તને ખાલી આ કૂવો વેચ્યો છે, તે પૈસા આપ્યા એ ખાલી કૂવાના આપ્યા છે, એની અંદર રહેલા પાણીના નહીં. જો તારે પાણી વાપરવું હોય તો તારે મને એક્સ્ટ્રા પેમેન્ટ આપવું પડશે. પણ સાહેબ આ તો ગુજરાતી હો. એણે તરત કીધું કે ભલે હું ક્યારનો એ જ વિચાર કરતો હતો કે મેં તો કૂવો લીધો છે, પાણી તો લીધું નથી, પાણી તારું છે, તો એક કામ કર, આ બધું પાણી તું આજને આજ મને ખાલી કરી દે, નકર કાલથી તારે કૂવામાં પાણી રાખવાનું મને ભાડું દેવું પડશે.
કુવામાં પાણી જો તારે રાખવું હોય તો કાલથી તારે મને ભાડું દેવું પડશે. પેલો વયો ગયો કે ભલે રહ્યું એમ. આ ગુજરાતી ક્યાંય પાછા ન પડે છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. હા, ગુજરાત ગુજરાત છે. અને ગુજરાતી માણસ ધંધામાં તો ગુજરાતીની સામે કોઈ ફાવે એ સવાલ જ નથી સાહેબ. સાહસી પ્રજા છે. આ વિશ્વના ખૂણે ખૂણાની અંદર ગુજરાતી માણસો પહોંચ્યા છે અને ધંધાની અંદર એટલા સફળ થયા છે એટલે કહી શકાય. પણ આ બધી કોઠાહૂત છે. આ કે ભણતરમાં ટ્યુશનમાં કે આના ઇન્જેક્શન કે આની દવા કે ટીકડી નથી આવતું. આ કોઠાહૂત છે, એ અંદરથી આવે. હા, નથી ગામડાની અંદર એક ભાઈ હાલ્યો જતો હતો એટલે બીજો એને હામો મળ્યો એની જેવો જ માણસ, મજૂર માણસ, ગધેડા રાખે બે. એટલે ઓલાએ પૂછ્યું કે હે ભાઈ તારો ગધેડો એ કે બીમાર પડ્યો હતો ત્યારથી શું કર્યું હતું? ઓલો કે મેં મારા ગધેડાને કેરોસીન પાયું હતું. ત્યાં તો ઓલો મીંડો ભાગવા ગડગડતી ડોટે જ મૂકી જઈને એણે કેરોસીન પાય, ગધેડો ગુજરી ગયો. પછી આની આગળ આવીને ફરિયાદ કરી કે ભાઈ મારો ગધેડો તો ગુજરી ગયો. ઓલો કે ગુજરી તો મારો ગયો હતો પણ તું સાંભળવા ઊભો રહે તો નહીં. હા, હું પૂરી વાત કરું ત્યાં સુધી તે સાંભળ્યું જ નહીં, તું વયો ગયો, એમાં વાંક તારો છે. એટલે ક્યાંક કોકની પાસેથી સલાહ લઈને તો પૂરેપૂરી સાંભળવી. હા, અધૂરી વાત સાંભળીને પછી અર્થનો અનર્થ થઈ જાય અને કામ બગડે. પૂરેપૂરી વાત સાંભળીને જાણીને પછી પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ. આ દેશી ઓઠા છે. આ જોક્સનો એક પ્રકાર. હમણાં એક જાહેરાત વાંચી, બોલો. જાહેરાતમાં લખ્યું હતું, શું તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાવા માગો છો? શું તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાવા માગો છો? જો તમારો જવાબ હા હોય તો આ બે વસ્તુ અત્યારે ને ત્યારે ડિલીટ કરી દો અને ધંધે સડી જાઓ. અને વાત સાચી છે, કામે લાગી જાય. એટલે નથી છોકરો એને મમ્મીને પૂછતો થઈ કે મમ્મી મારે જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ? એટલે મમ્મીએ ખાણી અને દસ્તો પડ્યા તેમાંથી દસ્તો આપ્યો. એ કે પહેલાં મોબાઈલ ફોડી નાખે, એટલે એમાંથી તું નવરો થા તો કંઈક કામ ધંધો તને શું છે. પણ ખરેખર સિમેન્ટ પાસેથી શીખવા જેવું છે. સિમેન્ટ, હા, કે સિમેન્ટ પાસેથી શું શીખવાનું? સિમેન્ટ પાસેથી એ શીખવાનું કે જોડવા માટે છે ને નરમ રહેવું જોઈએ. જો હાથમાં હાવ પોચી લોટ જેવી હોય, જોડવા માટે છે એ નરમ રહેવું જોઈએ. પણ એક વખત જોડાઈ ગયા પછી સખત થઈ જવું પડે. પછી સાહેબ હથોડા મારો ને તોય ન તૂટે. હા, કારણ કે ભેગું થાવું એ હેલું છે પણ ભેગું રહેવું એ બહુ અઘરું છે. કાયમ ભેગું રહેવું ને, એકબીજાના સ્વભાવ, એકબીજાની ગુણ અને દોષ એ માણસોને ભેગા નથી રહેવા દેતા. હા, મને કોઈ પૂછતું નથી, તને તારા ઘરના નથી પૂછતા. હા, અમે હું લેવા પૂછતું ઘણાને ટેવ હોય. જો તમે મારું માનો તો, હવે તારું તારા ઘરના કોઈ નથી માનતા, અમે હું લેવા માની ભાઈ. ત્યાંથી જ શરૂ કરતા. પણ અઘરું છે. સારું છે સાહેબ, દિલ તૂટવાના અવાજ નથી આવતા. દિલ તૂટવાના અવાજ નથી આવતા એ સારું છે. નકર ફેસબુકમાં આખો દી ટન 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 ટના ટન 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 થયા જ કરે. એટલાના દિલ તૂટે. પછી તેનું નામે ફેસબુકની જગ્યાએ ટન ટનાટન બુક જ રાખવું પડે. બધાના દિલ ત્યાં જ તૂટે છે, અથવા દિલ તૂટેલા બધા ત્યાં જ ભેળા થાય છે. હવે એકબીજાના ગમ બેસે છે, એકબીજાને સાંત્વના પાઠવે છે. એ એક જાતનું ખરખરો કરવાનું સ્થળ છે. અભિનંદન આપવાના હોય એને ઓમ શાંતિ લખાઈ જાય. ઓમ શાંતિ લખવાનું હોય ત્યાં ગુડ મોર્નિંગ લખીને ખબર નથી પડતી કોણ શું કરે. પણ ફેબ્રુઆરી મહિનામાં બજેટ બહાર પડે. દર વર્ષે સરકારનું બજેટ બહાર પડે. એટલે અમારે અગો કહેતો હતો મને કે સરકારે જાહેરાત કરી છે કે 5 લાખની આવક સુધી ટેક્સ ફ્રી. હા, એટલે ખુશાલીમાં એ કે હું તો મીઠાઈ લેવા માટે નીકળ્યો, પણ જેવો ઘરની બહાર પગ મૂક્યો તો આકાશવાણી થઈ. એ કે પહેલાં એટલું કમાતો ખરી. ટેક્સ ફ્રી થયો છે પણ કમાવાવાળા માટે. હા, એટલી આવક હોય એના માટે. તું પહેલાં એને લાયક બહુ, પછી મીઠાઈ લેવા જાય. કે પછી હું પાછો વળી. પણ મને કહેતો હતો ઇન્કમ ટેક્સમાં આ વખતે બહુ રાહત આપી છે સરકારે. હા, ઇન્કમ ટેક્સમાં સરકારે બહુ રાહત આપી છે. બસ હવે ક્યાંકથી ઇન્કમ શરૂ થઈ જાય ને તો મને કે ભયો શાંતિ થઈ જાય. પહેલાં એ કરો. પણ લગ્નની સિઝનમાં નવું નીકળ્યું છે હમણાં,
જેના ઘરે મેરેજ હોય એ પોતે ને એના કુટુંબીજનો ને મિત્રો ને બધાએ શરૂ કરી દે લગ્નને 8-10 દિવસની વાર હોય ત્યારે 10 days ટુ ગો ને 8 days ને 7 days ને 6 days ટુ ગો ને 5 days ટુ ગો. આપણે એમ થાય જાણે નાસામાં રોકેટ લોન્ચ કરવાના છે. હા, તે અમારા અગાની ઘરવાળીએ એમણે મેસેજ મૂક્યો સ્ટેટસમાં એ કે 4 days ટુ ગો ને 3 days ટુ ગો. એટલે મેં કીધું તમારા તો લગ્ન જાણે થઈ ગયા, બરાબર, છોકરા તમારા હજી નાના નાના છે, તો તમારે પ્રસંગ કોનો છે? મેં કીધું લગ્ન કોના છે? આ બધું 6 day 5 day 4 day કરો છો, ભાણિયા ભત્રીજાના કોઈના લગ્ન છે? મને કે લગ્ન કોઈના નથી ભાઈ, આ તો એ કે કેરીનું ઓલું અથાણું બનાવ્યું ને છૂંદો, એનું તપેલું અગાસી પર મૂક્યું હતું, એ યાદ રહે ને એટલે 4 day 3 day 2 day ક્યારે લેવાય એના માટે લખું છું. સારું તું છોકરો થઈ ગયો. પણ ખરેખર શિષ્ટ સાહિત્યની મજા છે, ગુજરાતી ભાષામાં શિષ્ટ સાહિત્યની મજા છે. હમણાં એક જગ્યાએ એક સંવાદ સાંભળ્યો, બહુ મજા આવે, આમ હાસ્યની સાથે કરુણતા આવે. હા, એ કે નેતાજી સૂચના આપતા હતા, એ કે આ મેદાનના બધા વૃક્ષો કાપી નાખો અને મેદાન સાફ કરી નાખો. આ જગ્યા ઉપર જેટલા વૃક્ષો ઊભા છે બધા કાપી નાખો ને મેદાન સાફ કરી નાખો. કેમ? તો કે કાલે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવાનો. પણ ઓલરેડી ઊભા જ છે, એને રહેવા દો. નેતાજીઓ આવવાના હોય સ્વચ્છતા અભિયાનમાં, એટલે કચરો ન હોય ને પહેલાં કચરો નાખવાનો, પછી ફોટા પડાવવા હાટું થઈને કચરો સાફ કરે. એ છે જ નહીં, એની ક્યાં જરૂર છે? હમણાં અમારી સોસાયટીમાં સામેના મકાનમાં એક નવા માણસો રહેવા આવ્યા, આખું ફેમિલી. બેન થોડાક શરીરમાં ભારે, એમ બીજું તો કાંઈ આપણે કહેવાય નહીં, થોડાક ભારે જાડું શરીર બેનનું. એટલે અમે સામાન આવ્યો, અમે જોયું કે નાના સારું ફેમિલી છે. પછી મારી બાજુમાં રહે છે સુરેશભાઈ, મને કે હાલો આપણે પરિચય કરીએ, કે નવા માણસો રહેવા આવ્યા છે, એ લોકોને કદાચ સંકોચ થાય, આપણે જઈએ, આપણી ફરજમાં આવે. મને કે અહીંયા રહેવા આવ્યા છે તો આપણે એને પૂછવું જોઈએ, તમારે કાંઈ જરૂરિયાત, કાંઈ કામકાજ. મેં કીધું હાલ જાય, મળી. તો અમે ગયા, એને મળ્યા. એટલે સુરેશે એ બેનને પૂછવાનું એમ હતું કે તમારું વતન, પણ એક શબ્દમાં ભૂલ થઈ ગઈ. બેનને એણે એમ પૂછ્યું તમારું વજન. પહેલા દિવસથી જ બોલવાનો સંબંધ બંધ થઈ ગયો, હજી નથી બોલતા. બોલો, ખાલી એક જ શબ્દમાં ફેર પડ્યો. મને કે વતનની જગ્યાએ વજન પૂછાઈ ગયું. મેં કીધું પણ ન પૂછાય ને, કારણ કે બેન હશે લગભગ 100 કિલોની બહાર, તારે ન પૂછાય. એક જ શબ્દમાં બધો અર્થ બદલાઈ જાય છે. સાહેબ નથી, એક એડવર્ટાઈઝ વાળાએ લખ્યું હતું કે એક આઈડિયા જો બદલ દે આપકી લાઈફ, એક વિચાર જિંદગીમાં તમારી આખી જીવન પરિવર્તન કરી દે. એક આઈડિયા જો બદલ દે આપકી લાઈફ, લાઈફની જગ્યાએ વાઈફ લખાઈ. એક આઈડિયા જો બદલ દે આપકી વાઈફ. સાહેબ લાઈન લાગ્યો, અર્થના અનર્થ થઈ જાય ખાલી એકાદો શબ્દ. પણ મિત્રો, જીવનમાં 2 વાત યાદ રાખવાની. હા, ખાસ બહુ સરસ મજાની સોનેરી સલાહ. જીવનમાં 2 વાત યાદ રાખવાની. નંબર 1, ભૂખ લાગે તે ખાઈ લેવાનું. નંબર 2, ઊંઘ આવે તે સૂઈ જવાનું. 2 એટલે 2 જ વાત નહીં, ત્રીજી વાત ખાલી 2 જ વાત. મજા આવે. ગીત સરસ છે. હા, राह में उनसे मुलाकात हो गई, राह में उनसे मुलाकात हो गई, बाकी कल बताऊंगा बहुत रात हो गई. અડધું કાંઈ લોકોને મગજ હાલે. શિક્ષકે વર્ગમાં પૂછ્યું હતું, બોલો જે બાળકો, દાંત વગરનું કૂતરું કવડે તો આપણે શું કરવું જોઈએ? ત્યાં આગળ છોકરાએ જવાબ આપ્યો કે સાહેબ હોય વગરનું ઇન્જેક્શન લેવું જોઈએ. કૂતરાની દાંત નહીં, ઇન્જેક્શનમાં હોય નહીં. પણ મજા આવે હો, દાંત વગરનું કૂતરું કવડે ને તો પીંડીઓમાં કોઈ ગલગલિયા કરતું હોય એવું લાગે. મજા આવે. ખરેખર મજાની વાત એ છે કે માણસના સુખનો આધાર છે ને બીજાના દુઃખ ઉપર છે. હા, નાનું એવું વાક્ય છે, માણસના સુખનો આધાર બીજાના દુઃખ ઉપર છે. અને આ વાતની સાબિતી શું? તો કે તમે જાનમાં જો વરઘોડાની અંદર પરણમાં તો ઓલો એક જ જાતો હોય, વરાજો હોય,
પણ નાચવા વાળા બધા ઉલ્લી ઉલ્લીને ડિસ્કો કરતા હોય. આના સુખનો આધાર ઓલાના દુઃખ ઉપર છે એમ કે તું હવે લાડુ લઈ બોલો. એ બધા એટલા ખુશ હોય કે આ હવે આપણી લાઈન આવી. અમુક જગ્યાએ ઊંધું હોય, અમુક જગ્યાએ છે નાચવા વાળા એ બધા લગભગ કુંવારા હોય. પરણેલા હોય એ તો વરઘોડામાં ઓલા બેન્ડ વાળાને ધક્કા મારે, હાલો હાલો એ ઉતાવળ રાખો, આગળ હાલો આગળ હાલો. એને ખબર જ છે કે આમાં શું છે. ઓલા ઉલ્લી ઉલ્લીને ડિસ્કો કરતા હોય ને એ બિન અનુકૂળ. પણ જીવનમાં ખોટું ન બોલવું જોઈએ એ એક બહુ સનાતન સત્ય વસ્તુ છે. જીવનમાં કોઈ દી ખોટું ન બોલવું જોઈએ. પણ તકલીફ એ છે કે હાસું બોલવા જાય તો પથારી ફરી જાય. અમુક જગ્યાએ બોલવું પડે છે. અમુક જગ્યાએ બોલવું જોઈએ. અને આ બધું આપણે ત્યાં તો ગ્રંથોમાં હાલ્યો આવે છે કે પહેલેથી ક્યાંક કોકનું સારું થતું હોય તો ખોટું બોલવામાં કાંઈ પાપ નથી એવું. એટલે જીવનમાં સૌથી વધારેમાં વધારેથી જગ્યાએથી ખોટું બોલાતું હોય એવા વાક્યો તમને યાદ કરાવું. આ તમે બધાએ સાંભળ્યા છે. આવું ખોટું, હાવ ખોટું. સૌથી પહેલું એસટીમાં કંડક્ટર દ્વારા બોલાતું ખોટું. બસ સ્ટેન્ડે તમે ક્યારેક ઓબ્ઝર્વેશન કરજો, એક બસમાં ફૂલ ગીર્દી હોય એટલે પેસેન્જરો હજી નીચે હોય, હજી અંદર હમાતા ન હોય તો કંડક્ટર બારીએ ઊભો ઊભો કે પાછળ બીજી બસ હમણાં ખાલી જ આવે છે. આ ખાલી નથી, દી ક્યાં ખાલી હોય. આ હાવ ખોટું, હાવ ખોટામાં ખોટું વાક્ય. હા, એનાથી આગળ બીજું વાક્ય ખોટું મારા તમારા જીવનમાં સાંભળવા મળે મમ્મી પપ્પા પાસેથી. મમ્મી પપ્પા હંમેશા એના બાળકોને એમ જ કહેતા હોય કે એક વખત આ 10માની 12માની બોર્ડની પરીક્ષા પાસ કરી લે પછી એને જિંદગીમાં જોઈ કે નકરો જલસો ને જલસો. આ જલસો કેદી આવે એની તો બધાય વાટ જોવે. ખરેખર આવતો જ નથી. પણ આ તો એક બોલાતું ખોટું છે. હા, એના પછી 3જા નંબરનું ખોટું છે ને એ કોઈ આપણો એવો મિત્ર હોય કે જેને હજી નવી નવી નોકરી મળી હોય એના દ્વારા બોલાતું ખોટું. હા, એને પૂછો ને કે કેમ ભાઈ નોકરીમાં, એટલે તરત એમ કહેશે કે એમ પગાર થોડોક ઓછો છે પણ શીખવા બહુ મળે છે. ખરેખર તો એ ખોટું જ બોલ્યો છે. એ કે પગાર ઓછો છે પણ શીખવા ઘણું મળે છે. કે આપણે કેવું શીખે રાખે એમ કાલ વધી જાય છે. હા, એનાથી આગળ તમને ખોટું બોલવાનું વાક્ય સાંભળવા મળે છોકરી જોવા જાઓ ત્યારે. નાસ્તાની ઘણી બધી આઈટમ પડી હોય, 4, 5, 6 પ્રકારની વેરાયટી હોય. એટલે છોકરીના મમ્મી પપ્પા એમ કે આ બધી જ વાનગી છે ને અમારી દીકરીએ જ બનાવી છે. એને ખબર જ હોય બધું બજારમાં તૈયાર લાવ્યા હોય. તોય ખોટે ખોટા વખાણ કહેવાય કે આ બધી આઈટમ અમારી દીકરીએ બનાવી. હા, એનાથી આગળ ખોટું બોલાવાનું તમને સાંભળવા મળે કાપડની દુકાને. હા, એનો સેલ્સમેન હોય આ કલર તમારી ઉપર પરફેક્ટ શૂટ કરે છે. એને ખબર હોય મૂળ સારો નથી લાગતો અને તોય એ તમને આવું કે. અને એનાથી આગળ પતિ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ શું ખબર? એની પત્નીને કે તું જ્યારે પિયર જાય છે ને ત્યારે તારી વગર મને 1 મિનિટ નથી ગમતું. હવે આને ખબર છે જાય તઈ જ આને મજા આવે છે. પણ આ સૌથી મોટું ખોટું પતિ દ્વારા પત્નીને કહેવામાં આવતું. એનાથી આગળ વધીને વાત કરું તો કોઈ સમાજનો આગેવાન. હા, સમાજનો આગેવાન આ ખોટું જ્યારે હોય ત્યારે તમને દરેક સામાજિક કાર્યોમાં, પ્રસંગોમાં, મિટિંગોમાં સાંભળવા મળતું છે. એક જણો તો એવો હોય જ તે એ બધાને માઇકમાં કાયમ એમ જ કહેતો હોય કે મારી તો એવી ઈચ્છા છે કે હળી મળીને હંપીને રહ્યો. હકીકતમાં ડખા એ જ કરાવતો, અંદરો અંદર ઝઘડા એ જ કરાવતો. પણ આવું ખોટું બોલે. અને અમારા કલાકારો દ્વારા બોલાતું ખોટું. પ્રોગ્રામમાં અમારે તે આજ તો અહીંયા ઘરનો પ્રસંગ છે, અમે કાંઈ અહીંયા કલાકાર બનીને નથી આવ્યા. પૈસા તો તમે લેવાના જ છો. અને કોકના બાપુજી ગુજરી ગયા હોય, કોકના બા ગુજરી ગયા હોય, ત્યાં બોલાતું ખોટું કે દાદાનું જીવન કેવું પવિત્ર. હવે દાદાને તે કોઈ દી જોયા નથી. પણ નવી પરણીને આવેલી છોકરીએ એને મમ્મીને ફોન કર્યો. બોલો એ કે મમ્મી આ લોકો તે મને સાસને મોકલી કેવા હાવ ગામડિયા છે. એ કે કેવા હાવ આખું ઘર પણ છે. એ કે તું મને લઈ જા પાછી. મમ્મી આયા મને નહીં ફાવે. એટલે મમ્મી કે પણ થયું હું? એ કે 11 વાગે મને ઉઠાડીને બધાય પૂછે એ કે ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. આખા ઘરમાં એ કે કોઈ ઘડિયાળમાં જોતા નથી આવડતું.
11 વાગે ઉઠે એનું કાંઈ નહીં. એક છોકરી એની મમ્મીને ફોન કર્યો કે મમ્મી કે અહીંયા તે મારી હાટું સાસરું ગોતું છે પણ અહીંયા આપણને ફાવશે નહીં કે હા એ કે અહીંયા આપણું લાંબુ નહીં હાલે. એટલે મમ્મી કે પણ થયું હું? એ કે થયું હું? એ કે વર હાવ કેવો ગોત્યો? એટલે કે કેવો છે? છોકરો તો બહુ સારો છે, ડાયો છે, દેખાવડો છે, કમાતો છે, એ બધું એ કે ઠીક છે પણ એ કે હું એને જરીક ગગલાવું ને ત્યાં મને સોરી કહેવા મને એવું થોડું કહેવાય કે આમાં હું બાંધવાની મજા નથી આવતી. આમ ફાઇટ આપે તો એ કે મજા આવે ને. પણ એક બેન એના હસબન્ડને કહેતા હતા હમણાં, એ કે તમે મને 4 વ્હીલ શીખવાડો ને ગાડી. આપણી સોસાયટીમાં જોઈ કે જેટલી બહેનો છે ને જેના ઘરે 4 વ્હીલ છે ને બધીને ડ્રાઇવિંગ આવડે છે, તમે મને ગાડી શીખવાડો. એટલે એના હસબન્ડે કીધું એ કે ગાડીમાં શું શીખવું હતું? એ કે ગાંડી ગાડીમાં શું શીખવું હતું? ગાંડી કાંઈક એવું શીખ જે સોસાયટીની કોઈ બહેનો ન શીખી હોય. એ કે એવું હું શીખું? એ કે ચૂપ રહેતા, મોંઘું રહેવાનું શીખી કે સોસાયટીમાં કોઈ ન રહી શકે. ઓલા બેન છૂટી ફાળી માર્યું અને ભાન કરે ને જીજાજી આવ્યો, જીજાજી. હા એટલે ઓલા તરત આવો જ કે જીજાજી સોફા ઉપર બેહાડ્યા અને પછી રસોડામાં હાથ કર્યો. જીજાજી આવ્યા છે, જીજાજી હાટું ચા મૂકો. તો જીજા કે ભાઈ રહેવા દે ને, હવે ચા કાંઈ નથી કરવી. કે તો રહેવા દેજો, ન મૂકતા. તરત બીજી મિનિટે ફેરવી નહીં. જીજાજી હમ જોવા મારે શું ખબર. બે દારૂડિયા હમણાં વાતો કરતા હતા. એટલે એક જણો બીજાને પૂછતો હતો, એ કે હે ભાઈ તું એ કે આપણી પાર્ટીમાં દારૂ પીને ઘરે જા તો તારી ઘરવાળી તને કાંઈ કહેતી નથી? એટલે ઓલા કીધું એ કે કહે છે ને. એ કે શું કહે છે? એ કે કીડા પડે આના ભાઈબંધોની અંદર જે આને રોજ દારૂ પાય છે. હા એટલે એ તને કહેતી હતી એમ. અઘરું હોય. જોકે દુનિયાની તમામ બહેનોને એમ જ હોય છે કે એના પતિ છે ને ભોળા હોય છે. હા ભોળા તો એ ઘરમાં હોય ત્યાં હોય, બહાર નીકળે એટલે તોપના ગોળા થાય છે. એ પછી એમ ન ખબર. એક ઓબ્ઝર્વેશન છે, રોડ ઉપર તમે જો બે બાઇક ભટકાય, મોટરસાઇકલ કે મોટર ગમી ગાડી ભટકાય ને એટલે પછી એકબીજાને સામે આમ આખું એવી રીતે કાઢે ને, ડોળા એવી રીતે કાઢે, જોવે એવી રીતે. આટલું ધ્યાન જો ચલાવતી વખતે રાખ્યું હોય તો એક્સિડન્ટ જ ન થાય. પછી તમે જે રીતે સામે જોવો છો એવું તમારે પહેલાં રોડ ઉપર સામે જોવું. હા તો એક્સિડન્ટ ન થાય. કારણ કે આમાં શું છે, માર્ગદર્શનમાં તમારું ધ્યાન વયું જાય તો પછી હરિદર્શન થઈ જાય. હમણાં એક બેન એને ઘરવાળાને પૂછતા હતા, બોલો કે ખીચડી બનાવું કે પુલાવ બનાવું? એ કે ખીચડી બનાવું કે પુલાવ? એટલે એને ઘરવાળાએ કીધું કે પહેલાં તું બનાવી નાખ, નામ આપણે પછી રાખશું. હવે એની ખીચડીની પુલાવમાં ફેર શું હોય છે તો એ ઓલા એવું કીધું.